એટલે આ એમને પસંદગીનો વિષય છે. બીજી જે વિશેષતા મને પકડાઈ એ છે કે એમાં સ્ત્રી પુરુષનું ખેંચાણ હોય, સ્ત્રી પુરુષને એકબીજા તરફ આવી જતો વૈરાગ હોય, પણ એ બધામાં એ ક્યાંય પેલા 7 પગલાવાળા નથી બનતા. એમની વાર્તાઓ જશે તમે ત્યારે કહેશે કે આ બે વચ્ચે બહુ જ મોટો ગેપ છે. આ પણ એક આશ્ચર્યજનક છે અને ખરેખર તો આ તપાસ કરવા જેવી છે કે એમની નવલકથાની નાયિકા અને એમની વાર્તાઓની નાયિકા નરેશ વેદ સાહેબથી માંડી અને એમના જીવન સાથીએ જે વાર્તાઓ વિશે નિરીક્ષણો કર્યા છે એમાં એવું લાગ્યું છે, ઇવન હિમાંશીબેનને પણ એવું લાગ્યું છે કે એ તૈયારી છે 7 પગલા પહેલાની. હું એને તૈયારી નથી માનું, હું એને વ્યક્તિત્વ માનું છું અલગ અલગ નારીના. અને એમાં જે સૌથી વિશેષ એમનું રૂપ પકડાય એ કે એકદમ જેને કહેવાય ને ધીર ગંભીર અને જીવનને હકારાત્મક રીતે જોતી નારી પ્રગટે. ક્યાં સુધી તો એ કેટલીક વાર્તાઓના ઉદાહરણ આપીશ ત્યારે વાત કરીશ, પણ પહેલા આપણે એમની મુખ્ય વિશેષતાઓને જોઈએ છીએ. તો એક એ પ્રયોગશીલ એ અર્થમાં નથી, છતાં એવું નથી કે એમના સમયથી એ બહુ દૂર જતા રહ્યા છે. કારણ કે પહેલો વાર્તા સંગ્રહ એમનો 54માં બહાર પડ્યો અને 56માં ગૃહ પ્રવેશ લઈ અને કિંચિતનો ધોકો લઈને સુરેશભાઈ આવ્યા છે. ઘટના તિરોધાનની વાત કરેલી. કુંદરિકા બેનમાં એવી વાર્તાઓ છે કે જેમાં ઘટના અતિ ગૌણ અપાય. આમે તેમાં વાર્તા ભાર નથી, જેવો તમે બક્ષીમાં જુઓ કે જેવો તમે એ સમયના બીજા કેટલાક સર્જકો છે એમાં જે એવી ઘટના વાર્તા એમની વાર્તાઓમાં નથી. એમનામાં જે ભાર છે એ સંવેદનાઓનો છે, લાગણીઓનો છે, સૂક્ષ્મ આલેખનનો છે. આ એમના વિશેષો કહી શકીએ. મર્યાદાઓ જે છે એ પણ પહેલા જ કહી દઉં. એ મર્યાદામાં એટલું બધું સૂત્ર પોતાના હાથમાં રાખે છે વાર્તાકાર તરીકે કે વાર્તાના પાત્રોનું સહજ વિસ્તરણ નથી એવું આપણને દેખાય. એટલે કઈ રીતે તો કે જે ઘટનાઓ બને વાર્તામાં એ ઘટનાઓ જાણે કે કુંદરિકાબેનનો ધ્યેય પાર પાડવા માટે બની છે, નહીં કે પેલી વાર્તા ક્ષણ માટે બની છે. આ મને મર્યાદા લાગી. મર્યાદા એ માટે સર્જક સ્વતંત્ર છે, નિયતિકૃત નિયમ રહિતા આપણે તો સ્વીકાર્યું છે કે ભાઈ એની ઈચ્છા મુજબ ઘડે. હમણાં બિંદુબેન કહેતા હતા કુંદરિકાબેન આવી કે એ મારે કરે સરોજબેન પોતાની રીતે એમણે વિચાર્યું છે ને એમના મનમાં અંકોડા બેસતા હશે. એ મુદ્દો જ નથી હવે તો રહેતો, પણ એક ક્રિટિક તરીકે જે આપણને લાગે કે આ ઘટનાનું કાર્ય કારણ વાર્તામાં કેમ મળતું નથી એવું ઘણી વાર લાગે. વાર્તાઓમાં જવું એ પહેલા જે મને સતત ટકોરા મારે છે એ વાર્તા એ પુનરાગમન. પછી પાછો આવી જઈશ પણ આ નથી મને જમકવા દેતી એટલે પહેલા પુનરાગમન નામની વાર્તા. સુરમા નામની છોકરી નાની ઉંમર 14 થી 15 વર્ષે ગર્ભવતી થાય. એ સમાચાર પહેલા ઘરમાં, સ્વાભાવિક ઘરમાં અને પછી પડોશ અને ગામમાં ફેલાય. બહુ નાની ઉંમરની છોકરી જે જવાબદાર છે એ ગામ છોડી ભાગી ગયો છે. એને ખબર પડી ગઈ છે કે આ ઘર હું નહીં જીવી શકું. છોડીને પેલી છોકરીને એકલી મૂકી અને જતો રહ્યો છે. એ વાતે વીતી ગયા, વર્ષો વીતી ગયા છે, 10-12 વર્ષનો સમય જતો રહ્યો છે અને હવે એના મનમાં પેલો ડંખ તો મોટો જ થતો જાય છે કે મારાથી આ કેમ થાય. એને આવા સમયે હું છોડી કેમ આવતો રહ્યો અને બધે ક્યાં ભાગી ગયો ખબર નથી. પણ અચાનક એ પાછો આવે છે એક અંધારી રાતે અને ગામમાં એની બહેન રહેતી હોય છે. એનું ઘરનું સાંકળ ખખડાવે, મળે, આનંદ થાય બધું.
વાત કરે, સીધું તો પૂછાય નહીં કે એનું શું થયું, સુરમાં એનું નામ. એટલે બધાના ગામના જુદા જુદા સંસ્મરણો યાદ કરે. 10-12 વર્ષ પહેલા આપણી શેરીમાં પહેલા રહેતા હતા એ ક્યાં છે, એ રીતે પૂછતો જાય. અંતે જ્યાં એને પહોંચવું છે, જેના માટે આવ્યો છે એમ પૂછે ત્યારે પેલી કે એ તો પૂજા એટલે જે ગાળો દેવાતી હોય છે આપણે એ બધી દે એટલે એને તો નામ બોલ્યું, નામ કહ્યું, શું એકવાર એ ભાગી ગઈ. એને આ 7-8 મહિનો ચાલતો હતો ત્યારે ભાગી. હવે આના માટે નવી ચેલેન્જ છે. એની પહેલી ચેલેન્જ, આ બીજી ચેલેન્જ. આને નક્કી કર્યું છે એને મળીશ, માફી માંગીશ, જે અવસ્થામાં હશે એ હું અવસ્થામાં સ્વીકારીશ. કોઈ પણ છેલ્લે બધી ટકી લે છે, બજારમાં બેસી ગઈ હશે તો પણ જાહેરમાં હું સ્વીકાર કરીશ. આટલી તૈયારી છે એની, પણ શક્ય નથી, મળતી નથી. જાય છે, શોધે છે, વાયા કેટલી મહેનત, 2-2.5 વર્ષની મહેનત પછી એને જગન્નાથપુરીમાં ક્યાંક છે એવું પેલું બાળક જન્મ કે હોસ્પિટલમાંથી મળે ને જાય. વાત આટલી છે. ત્યાં પહોંચે છે. મારે ઉદાહરણ આપવું છે એમની નારીની માનસિકતા. તો ત્યારે પેલી નાયિકા એ આવકારે છે, એને આનંદ થાય છે, ખુશ થઈ અને એને આવકારે છે. ઘર સરસ મજાનું, નાનકડું પણ ચોખ્ખું, સુઘર. મનમાં દ્વિધા ચાલે છે, કોની સાથે રહે છે, શું અવસ્થામાં, પેલું બાળક શું છે. બહુ સરસ વર્ણન છે. કુંદનિકાબેન ગૂંથણી બહુ જ સરસ કરે. પ્રકૃતિ વર્ણનો અદ્ભુત. એના માટે એક અલગથી વાત કરવી પડે, એવા જ ઉદાહરણો સાથે કરવી પડે, એવી રીતે વાતને મૂકે છે. હવે ત્યાં પેલું એક બાળક આવે, છોકરો 9 વર્ષનો, બે માં દીકરો જે રીતે હળી મળી ગયા છે. અને પછી એ ખાવા માટે અંદર જાય ત્યારે આ પૂછે છે કે ઓલી કહે છે કે મારે તમારી માફી માંગવી છે. સ્ત્રી કહે છે એટલા માટે કે મેં એને મનમાં કાંઈ પ્રશ્નો ના રહે ને એટલે એવું કીધું છે કે તારો બાપ તો દુનિયામાં નથી, ગુજરી ગયા છે. આ મારી ભૂલ છે, સોરી. તમે છો એ પણ હવે માફી પેલો માંગવા આવ્યો છે. જો એમના આગળની બધી વાર્તાઓના પાત્રોની સ્ત્રી કંઈક આવી છે અને બહુ જ સહજ રીતે કહે છે, ના નથી પાડતી. એમ કહે છે કે હું ને મારા દીકરાની વચ્ચે હવે કોઈ નથી. એને જતા રહેવાનું કહે છે, પણ ક્યાંય જરા પણ આક્રાંતિયા વિના. પહેલાનો બધો પસ્તાવો એ સ્વીકાર કરે છે, ભૂલ પણ કહે છે કે તમારી ભૂલ જ નહોતી ને, એ તો આપણું સમાન હતું, બંનેની ભૂલ હતી, અથવા તો બંનેનો સ્વીકાર હતો. તમે એ સંજોગોની સામે જુદી રીતે લડ્યા, હું પણ જુદી રીતે. તો આ એક જુદા પ્રકારનો દ્રષ્ટિકોણથી વાત છે, જે આપણે જાણીતા છે. કુંદનિકાબેન એનાથી બિલકુલ અલગ રીતે મૂકે છે. મેં તમને ઓલું ઉદાહરણ આપ્યું કે વારંવાર એ પાછા જાય છે એના શહેરમાં, એના વતનમાં. એ વાર્તાઓનો ભાર ઘણો છે. એમાંની એક વાર્તા એટલે વિદાય. અને એ વિદાયમાં એવું છે કે એક કવિ, બહુ જ જાણીતો કવિ, જેના કવિ સંમેલનમાં બાપ દીકરી બંને ગયા છે અને મોડે સુધી એમને આનંદ લીધો છે કવિતા પાઠનો. અમને ગમતો કવિ છે. એ સમય આવા દૂરદર્શનને બધું નથી એટલે એ બધું નથી, પણ રૂબરૂ સાંભળ્યા છે. બીજા દિવસે એ જ કવિ એ પિતાના ત્યાં પહોંચે. દીકરી તો દીનો છે, પહોંચે છે અને કહે છે કે તમારા મિત્ર હતો એમનો દીકરો છે અને અહીંયા કવિતા માટે આવ્યો ને ત્યારે મારા પિતાએ કીધેલું કે મળતા છે. જો આ રીતે સમયમાં પાછા ગયા અને પછી ખબર પડે છે કે પેલી જે છોકરી છે એ અને બંને નાનપણમાં સાથે રમેલા બાળકો. આટલું એક સ્મરણ પડ્યું છે. એ તો 2 કલાક માટે આવ્યો છે, ચા નાસ્તો કરી અને એની ટ્રેન છે એમાં જતો રહેવાનો. પણ એ 2 કલાક વિસ્તરી અને 4 દિવસમાં ફેરવાઈ જાય. અને એ 4 દિવસમાં એ બંને વચ્ચે જે અનુસંધાન રચાય છે, સંવેદન. સગાઈ થઈ ગઈ છે, લગ્ન છે 10 દિવસમાં દીકરીના. બધા ખુશ છે, એ ખુશ છે. બહુ એન્જિનિયર મળ્યો છે
પૈસા ટકે બહુ સુખી છે, પણ એ પૈસા ટકે જ સુખી છે. પેલાની કવિતાનું જે જોડાણ એક રસનું અથવા તો શૈક્ષિક ભૂમિકાએ જે જોડાણ યુગલનું બનવું જોઈએ એ ત્યાં નહીં, અહીંયા બને છે. આટલી વાતને ખુલ્લા અંતે મૂકી દીધી છે. કશું જ બદલતા નથી, પણ નારીની અંદર રહેલા જુદા જુદા રૂપોને એ બહુ જ સભર રીતે અને રચનાત્મક રીતે એમની વાર્તામાં એ મૂકી દે છે. તો આ આરંભે મારે જે કહેવું છે કે આ લાઈનમાં એમનું વિસ્તરણ છે કુંદનિકાબેનની વાર્તાઓનું. વાર્તામાં ટેકનિક નહીં વાપરવાના કારણે સીધું કથન, મોટા ભાગે પેટર્ન પણ એક કે તમે પ્રાકૃતિક માહોલથી શરૂ કરી, મોટા ભાગે સાંજ સવાર હોય, સરુના વૃક્ષ હોય જ હોય તેમની વાર્તામાં, એવા રસ્તાઓ હોય, દરિયા કિનારો હોય, ગામથી દૂર એવું સરસ મજાનું પ્રકૃતિના ખોળે રહેલું મકાન હોય, નાયિકા એ મોટા ભાગે કોઈક ને કોઈક કલામાં રસ લેનારી હોય, ગરમી હોય, એ જરાય ઉછાચડી ના થાય, એના વસ્ત્રો, એની સફાઈ, એના વાણી વર્તન, આ બધામાં એક પ્રૌઢી દેખાય, એક જાતની નજાકત દેખાય. એટલે કે જે સરોજવેદમાં વૈવિધ્ય છે ને, પેલા અનાથ આશ્રમથી શરૂ કરી અને સ્ત્રીઓનું કેટલું બધું વૈવિધ્ય, મધ્યમ વર્ગીય છે, ભદ્રવર્ગીય છે. અહીંની સ્ત્રી તમને છે એક બે જગ્યાએ મધ્યમ કે નિમ્ન વર્ગની, પણ આર્થિક અર્થમાં હું કરું છું તો એમાં એક ભદ્રતા છૂટતી નથી. તમને ક્યાંક ને ક્યાંક, હું તો તમને સીધે મળાવી નથી મારે, પણ એક કોમન ફેક્ટર દેખાય એમની નારીઓની અંદર, અને એ કદાચ એમના વ્યક્તિત્વને રિફ્લેક્ટ કરે છે. તો બે ત્રણ કારણો મને લાગ્યા કે એમના સમયની વાર્તાઓના સંદર્ભમાં આપણે જ્યારે કુંદનિકાબેનની વાર્તાઓને જોવાની હોય ત્યારે આપણને એમને સમજવાના બિંદુઓ બની રહે. તો એની વાત કરી અને આગળ એમના વિશે જે હિમાંશીબેને કીધું છે એ જરા જોઈ લો. તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, સંવાદિતા અને સૌંદર્યની શોધ એમની વાર્તાના પ્રમુખ ઘટકો છે. ફરીથી તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, સંવાદિતા અને સૌંદર્ય. જો આ ત્રણેયને સંઘર્ષનો અભાવ હોય, સંઘર્ષ સાથે દુશ્મની વાળા આ તત્વો છે અને એમાં એમને રસ છે, એટલે એમની વાર્તામાં જે પેલો સંઘર્ષનો તત્વ છે એ ગેરહાજર લાગે, સૌમ્ય લાગે. ત્યાં સેજ ઊંધું એક આપણા મગજમાં જન્મે તો વોટ ઇઝ નેક્સ્ટ, પણ એ તરત સમન થઈ જાય, એનું જાજુ ખેંચાય નહીં. આમ જીવનમાં બહુ સારું કહેવાય, વાર્તામાં આપ સમજો છો. એટલે આ ભેદ છે એમની વાર્તા. હૃદયની વિશાળતા અને ઉદારતા કેવી અને કેટલી હોઈ શકે એનો તાગ મેળવવાનું એમને ગમે, અને એના જવાબો એમની વાર્તાઓમાં છે. ચેતનાના ઊંડા સ્તરને સ્પર્શવાના હેતુથી એમણે ઘણી વાર્તાઓ રચી છે. ટેકનિક અથવા વાર્તાના રૂપને લગતા સભાન પ્રયોગો બિલકુલ નથી, એટલે ક્યારેક અર્થઘટનની ગૂંચ એમની કેટલીક વાર્તાઓમાં સ્વાભાવિક જ ઉદ્ભવે છે. બીજો જે મહત્વનો મુદ્દો એમણે કહ્યો હિમાંશીબેને, એ કહું છું, એ છે એમના નારી પાત્રો. અનેક વાર્તાઓમાં એમણે સર્જેલી નાયિકાઓ આત્મગૌરવના તીવ્ર ભાનથી પ્રેરાઈને વર્તે છે. 7 પગલા આકાશમાંની ઘટનાઓમાં પાત્રોની જે વૈચારિક સ્વતંત્રતા અને એમાંથી જન્મતી પ્રચંડ નિર્ણય શક્તિ જોવા મળે છે, એના પૂર્વ સંકેતો આ સ્ત્રી પાત્રો દ્વારા મળે છે, જેની સાથે હું થોડો અસહમત છું એ કહી ચૂક્યો. મર્યાદાઓને એમણે બતાવી એ કહ્યું. જીવનની જટિલતમ સમસ્યાઓ કુંદનિકાબેનની વાર્તાઓમાં જે રીતે ઉકળી જાય છે, એટલે મેં કીધું સંઘર્ષને જે ગૂંથવાનો હોય એ એટલા બધા રુજુ સ્વભાવના હશે, હું મળ્યો નથી ફરી કહું છું, કે એ કોઈ પણ સમસ્યા ગૂંચવવામાં એમને કદાચ દયા આવી જતી હશે પાત્રો ઉપર એટલે એ મૂંઝવણમાં નથી મૂકી શકતા. મૂંઝવણ બહુ છે, એવી વાર્તા ક્ષણ બહુ છે,
સંઘર્ષની ક્ષણો એમની વાર્તામાં અવારનવાર તમને જોવા મળે કે ફરી એમની જેમ કંઈ અનુસર્જન કરીએ તો તો આપણે ઘણી એવા અવકાશો દેખાય એમની વાર્તાઓમાં કે અહીંયા એ બહુ જ બરાબરનું પાત્રોને તપાવી શકતા હોય પણ એક ક્ષણોને એ મૂકી દે છે. પહાડી વિસ્તારમાં અણધાર્યા સંજોગો ઊભા થવા, આ મેં કીધું એમ ઘટના એમના નિયંત્રણમાં છે. એટલે કે દરેક વખતે લોજિકલ બેકગ્રાઉન્ડ તૈયાર કર્યા વિના ઘટના બનતી હોય એવું ફીલ થયા વિના ના રહેતું હોય અને પંથ ભૂલેલાઓ સાવ અચાનક સાચી દિશામાં વળી જાય આ પણ આપણને એમની વાર્તાઓમાં જોવા મળે. તો આવી કેટલીક એમની વિશેષતાઓ ને મર્યાદાઓ છે. થોડીક વાર્તાઓ જોઈ લઈ. લેખ ડિટેલમાં કર્યો છે એ ભવિષ્યમાં અત્યારે જેને રસ પડે એને કદાચ ભૂલી ના ગયા હોય તો આ દિવસ તો બાકી તો આપણે બધું એવું અભેરાઈએ કેટલું ભેગું કરી રાખતા હોય બધું જતું રહે. જરા ઉભા રહો તો હું જે આધુનિક થોડું જુદી વાર્તાઓની જ વાત કરી છે, બધી નથી કરવી. પેલી મેં જનરલ વાત કરી દીધી એમાં મૂકી દેવી મોટા ભાગની. જરા ઉભા રહો તો ઘટના બહુ જ નાનકડી, સુરેશભાઈ જેવી અપેક્ષા રાખતા નહીં એ ટાઈપનું એમ કે એક પાત્ર આવે આ ભીડમાં જતો હોય મુંબઈની ભીડમાં નાયક અને કોઈ એને કે પ્લીઝ 1 મિનિટ આપણે કહે કે જરા ઉભા રહો ને અને પેલાને ટાઈમ નથી એને બિચારાનું મોડું થાય છે, છૂટી જાય છે ટ્રેન પણ જેવો એ ચડી જાય એના સ્થાને પહોંચી જાય ત્યારે પેલું મગજમાં વાક્ય જરા ઉભા રહો તો આવે અને પછી તરત જ એને થાય કે સામે બિચારાને કંઈક કામ હશે તો કંઈક મૂંઝવણ હશે તો કંઈક બીમારી હશે, કંઈક કોઈને અકસ્માત થયો હશે. મતલબ કે માણસ જીવતો તો છે ભલે યાંત્રિક બની ગયો છે, એના અંદર બધું પડેલું છે, સંવેદના તો છે પણ એ સંવેદનાને એ ટાઈમ ચૂકી ગયા પછી જો તમે પામો છો તો કોઈ અર્થ નથી રહેતો ને. એ એનું વાર્તારૂપ છે. બહુ સરસ છે, એકદમ નાનકડી પણ બહુ જ મહત્વપૂર્ણ વાત કરે છે કે તમે કોઈને મદદરૂપ થાવ એવા તો છો જ, તમે નયા માણસ છો પણ ટાઈમિંગ બહુ મહત્વનો છે. પછી તમે ગાડા ભરીને એને મદદ કરવા જશો કોઈ મતલબ નથી. અને સિચ્યુએશન એવી એમને વાર્તા એ રીતે બનાવી કે એ જ માનસિકતામાં આખો દિવસ એને ટેન્શન રહે છે અને એને જોયેલો છે પહેલા એ માણસને. એટલે એક ક્ષણ એવું થયું કે કદાચ આ તો ટેવ વાળો ભિખારી હશે એના લીધે, પણ પછી જ્યારે આવી રીતે વિચાર્યું ને કે ના એને કંઈક મુશ્કેલી લાગે છે, એનો ચહેરો તો એવું કહેતો અને પછી એ ફરીથી જવા જાય છે તો પેલો મળતો નથી ત્યારે એ કહેતો ફરે 1 મિનિટ ઉભા રહો ને પેલો કાલ હતો એને પૂછવો છે કે ઓલો ક્યાં છે. જો આ વાર્તા છે એટલે કુંદનિકાબેન વાર્તાને લાઉડ રીતે નથી મૂકતા અથવા પ્રશ્નો પણ લાઉડ એ એમાં જોવા મળે. સુખ નામની વાર્તા બહુ જ મજાની, બે બહેનોની વાર્તા. બે બહેનોનો ભેદ કેવો છે વ્યક્તિત્વમાં, એની સમજમાં, એના વિચારવાની પેટર્નમાં. નાની બેન 7-8 વર્ષ પછી વિદેશથી આવવાની અને મોટી અમિતા એની રાહ જુએ છે, એનો ઢંઢેરો પીટે છે મારી બહેન આવે. આપણે તો જાણીએ છીએ એના રાહીઓ ઉતરી આવતા હોય, આ તો એ ગામ છે આપણું. તો ડિસેમ્બર જાન્યુઆરીમાં યાયાવર પક્ષીઓ આવે અહીંથી ઉચકીને લઈ જાય નોરમાં, લગ્ન થઈ જાય. એ ક્રિયા આપણે તો હવે જોવા ટેવાયેલા. તો એની બેન આવવાની છે, ઈચ્છા છે કે સેટલ થઈ જાય, હજી પરણી નથી, 8 વર્ષનો ગેપ છે. આ બહુ સુખી છે, મોટા બંગલામાં રહે છે. એના પતિને હમણાં કંઈક મોટો ઓર્ડર મળ્યો એટલે ઘણા તોલા સોનું લઈ દીધું છે, કપડાનો પાર નથી. પતિ એટલો કયાગ્રો છે. આ સૌથી મોટી તો આ મહત્વની બાબત છે. એમનો આ વાંચવાનો કબાટ એમનો છે પણ એની ડિઝાઇન તો મેં કરી છે. આ જે છે આખો બધી બાબત એમની ગાડી ખરી પણ એના કવર તો મેં પસંદ કર્યા છે. તો એ બધું જે ઝીણું ઝીણું મૂકે છે બહુ જ સરસ રીતે
નારીની વિચારવાની પેટર્નને બહુ સ્વાભાવિક છે. કુંદરિકાબેન એને એટલી સરસ રીતે મૂકી છે અને એવા સરસ નાના નાના સંજોગો ઉભા કરે અને વાત કરે. એમાં એને મગજમાં એવું જેમ લે આ તો ઉતરી જેવી આવી એરપોર્ટથી એક નાનકડું થેલકો લઈને આવી છે, કોઈના માટે કઈ લઈ લાવી હોય અહીંથી શરૂ થાય છે. પેલીનું ધ્યાન એ છે કે આ સરૂ વૃક્ષની વચ્ચે એ ઊભી ગઈ અને પેલી મોટી બહેન આગળ જઈને કેમ ઊભી જાઓ ને તો કે જો આનો અવાજ તો સાંભળો આ સરૂનો લે આ સરૂ છે. મોટી જ્યારે છે 8 વર્ષથી એને એ ઓળખતી નથી. આ ભેદ ધીમે ધીમે પ્રગટતો પાર્ટીમાં એમએલએ નો નાનો ભાઈ આવવાનો જેને આ બતાવવાની છે એટલે એને સરસ તૈયાર કરી પ્રોડક્ટ વેચવાની છે. તો એની સરસ પાર્ટીમાં તૈયાર કરીને એની સામે રજૂ કરી છે અને એ મળવાની ક્ષણ આવે છે સામ મેળવવાની જ્યારે એમએલએ ત્યારે જે ગાયબ છે. શોધવા નીકળે ખબર પડે કે ઘરનું કૂતરું મરી ગયું. પાછળ એને લઈ બેઠી અને કહે છે કે દક્ષિણ આફ્રિકા કે ત્યાં રિવાજ છે કે કોઈ મૃત્યુ થયું હોય તો આપણે કઈ વિધિ કરશું. પેલીને જરાય રસ તું બધું મૂક આ ભેદ બસ ક્યાંય જ બોલતા થયા વિના ઘટનાને આ રીતે મૂકે છે અને સરસ મજાની ઝીણી નકશી એમાં આપણને મળે છે. એનો જે છેલ્લો સંવાદ છે, અજીતભાઈ તને ખૂબ ચાલે છે મોટી બેન? તો પેલી મોટી બેન કહે છે હા આ બધું હમણાં એને મને કરાવી આવી, હમણાં ધંધા બહુ ફાયદો થયો એ હું કહી દીધું જ આગળ વધી જાઉં. અજીત સોનાને ગિફ્ટ આપવા માંગે છે અને એની સાથે કાર્ડ છે તો પૂછે છે એમાં શું લખ્યું. એટલે અજીતને પેલી સોના એની બેન કંઈક લેવા ગઈ છે બાજુમાં એટલે ધીરેથી કહે છે લખો મારી બેનને મળ્યું એવું સુખ મને ના મળે. દ્રઢતાથી દોહરાવે છે બસ એમ કે મારી બેનને જે મળ્યું એ મને ના મળે. જો આ છે એ નારી સંવેદનની જે વાત આપણે ત્યાં અને એની દ્રઢતા પણ આમાં દ્રઢતા છે. સંવેદન વૈવિધ્ય પણ એટલું છે, બંનેને જોવાના દ્રષ્ટિકોણનો ભેદ પણ એટલો સરસ રીતે આવે અને સાથે દ્રઢતા પણ એટલી આવે કે મારે જીવનની દિશા નથી. તો આ ત્રણેય બાબતોને એ જે ગૂંથણીથી મૂકી છે એ બહુ જ મજાનું છે. અંધારું પાછળથી મીણબત્તી એ પણ મેં કીધું એમ પાછલા સમયમાં જવાનું બાળપણમાં 6-7 ધોરણમાં ગામ પિતાની બદલી રીતે ગામ છોડી દે અને એ ટાઈમે વિદાય સમારોહ યોજાય અને એ ટાઈમે એક છોકરી મગજમાં રહી ગઈ જે ગણિતના શિક્ષક ભણાવતા હોય અરે ભૂગોળના ત્યારે સામે બેઠી હોય બંનેની આંખ મળે. ઘટના આટલી જ છે આખી વાર્તા. આખી જિંદગી મગજમાં એ આંખો લઈ મુનશીની જેમ આ આંખો લઈ કેટલાય ભરતા હશે તો એની જ વાર્તા છે. તો એ મોટી ઉંમરે શોધે છે એ ક્યાં છે એ સુજાતા તેનું નામ છે એને શોધતા ફરતો હોય છે. ઘણી વખતે પ્રયત્નો કરે અને વાર્તામાં બને એમ કીધું એમ કે આકસ્મિક એના શહેરમાં બીજી સાઈડે અચાનક પાટિયું ડોક્ટર સુજાતાનું જોયું એને થાય કે આ એ દર્શન નીકળે છે. આવું બધું આકસ્મિક બને અને નીકળે અને એ આકસ્મિક મળે છે. એવું નથી કઈ બંને પ્લાન કર્યું તો મળી જાય. તરત જ ઓળખી જાય સુજાતા અને જાણે એની રાહ જોતી હોય એમ. એ કે પણ ખરી કે એ આંખ એટલે આપણી આંખ મળી ગઈ હતી ત્યારથી તું મનમાં હતી તો કે મળી નહોતી ગઈ હું તો તને જ જોતી હતી એમ. આટલા વર્ષે ખુલાસો થાય છે. એ ખુલાસો મહત્વનો નથી, મહત્વનું એ પછી જે વાર્તા બદલે એ છે. સુજાતા કહે છે કે હું તારી બહુ જ મેં રાહ જોઈ, મેં લગ્ન નથી કર્યા, રાહ જોઈ. ખાલી એટલા કારણે એક કામ કરીશ કે પેલો કહે છે કે મારે તારી સાથે પરણવું મેં ઘણી શોધી મળી નથી તો કે બીજું કંઈ ના થયું તો કંઈ નહીં એક કામ કરીશ મારી ફ્રેન્ડની દીકરી જે ગુજરી ગઈ દીકરી જે અપંગ છે એને મેં લીધેલી છે દત્તક. તો મને આટલો પ્રેમ પેલો જિંદગી હતો એને રાખીશ તારા અને પેલો પછી બીજી વાર દેખાતો નથી. આ
પ્રેમ કઈ રીતે એવા સંજોગોમાં મૂકી દે છે માણસને. અને પેલાને ઈચ્છા નથી એવું નથી, પણ એની પત્ની, એનો સમાજ, જે દૂરત્વ ઊભું થયું છે, આ બધું કઈ રીતે સાંધવું એની મથામાં. તો મેં કીધું એમ સંઘર્ષની નજીક જઈ અને વાર્તાને એ મૂકી દેતા હોય એવું લાગે છે. 3 મિનિટમાં પૂરી કરીશ મારી વાત. બહુ સરસ રીતે એક જુદા પડતા વિષયની બહુ ઓછી વાર્તાઓ, મોટા ભાગ એટલે છે ખરી ઘણી બધી સંવેદનને આલેખથી વાર્તાઓનું વૈવિધ્ય ઘણું છે, પણ એકદમ જુદો પડતો વિષય તો નામની વાર્તા. ભાગલાનો સમય. સ્ત્રીઓ જે રીતે છાવણીઓમાં રહી બળાત્કારોનો ભોગ બની, ઘર કુટુંબ જતું રહ્યું, પતિ અને પુત્ર નજર સામે મારી નાખવામાં આવ્યા છે, એવી સ્ત્રીની વેદના. અને એક બીજી એવી સમાન ધર્મ સ્ત્રી જે પણ પ્રેગ્નન્ટ છે, અને બંને વચ્ચેનો ટૂંકો સંવાદ છે. અને ત્યાં એક જગ્યાએ ફ્લેશબેકની પદ્ધતિ એમણે ઉપયોગમાં લીધી છે. એમને યાદ આવે છે એમના પતિ સાથેના સંવાદો. 2 પુત્ર હતા, બંને મારી નાખ્યા છે. એ 2 પુત્રો પછી આ ઈચ્છતી હતી કે મારી દીકરી હોય. કેમ? તો કે મારી સાથે સંવાદ કરનાર તો કોઈ હોય એમ, કારણ કે બધા ત્રણેય એમના જીવનમાં વ્યસ્ત થતા જાય. તો એ ઈચ્છા આ સંજોગોમાં કોનું સંતાન છે એને ખબર નથી. એ સંજોગોમાં એટલું જ છે મગજમાં, મારી પેલી સ્ત્રી મારી નાખે છે બાળકને ગર્ભમાં, એની દવા ખાવા તૈયાર છે, પણ આ તૈયાર નથી. કદાચ દીકરી હશે તો ત્યાં મૂકે છે. તો તમે જુઓ કે આ પ્રકારના પેલામાં જાય છે. ભેટ નામની વાર્તા પણ બહુ જ મજાની છે. એવા પાત્રો કે જે એમણે એ સમયે જે વાર્તાઓ લખી, એનો જે સમયગાળો છે તમે જુઓ તો એ સમયે વિધુર અને એ રીતે વિધવા થઈ મોટી ઉંમરે અચાનક મળી જાય અને એમની વચ્ચે લગ્ન એ જાતીય સમયમાં એવું નથી. 67 પછીનાની વાત છે, પણ એકબીજાને જે રીતે હૂંફ આપે અને બંને સંકેત મૂકે છે ખાલી કે આ ઈશ્વરની મને ભેટ મળી આ ઉંમરે. તો એ પ્રકારના એટલે કે અરૂઢ એ સમયની રીતે ઘણા આગળના થીમ એમની વાર્તામાં આપણને જોવા મળે. મોટા ભાગે નારી અને પુરુષ એ બંનેના આલેખનોમાં મેં કીધું એમ પ્રમાણમાં લીનિયર પાત્રો છે. એમને સંવેદનશીલતા, ભદ્રતા, એક નજાકત, પ્રકૃતિ સાથેનું જોડાણ તમને બધે જોવા મળે. જીવનની હારી ગયેલા પાત્રો હોય તો કઈ રીતે નવપલ્લવિત થાય એ પ્રકારના નાયક નાયિકાઓ એમની વાર્તાઓમાં આપણને જોવા મળે. જીવન રસથી તરબોળ, લાગણીથી હેરાફેરા અને નિયતિની સાથે સામે નહીં પડનારા એવા પાત્રો લઈને કુંદરિકાબેન એમની વાર્તાઓમાં આવ્યા. એ એટલા માટે કદાચ ખોવાઈ ગયા કે આધુનિકતાનો જે ગાળો હતો અને એ જે બોકીરો હતો ટેકનિકનો, એક જુદા પ્રકારની અપેક્ષાનો, એના કારણે એમની વાર્તા વિશે કોઈ ચર્ચા ના થઈ. પણ જેને નારી સંવેદનોની બારીકાઈઓને જોડી છે, જ્યારે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અહીંયા છે એટલે કહું છું કે નારી અને નર જ્યારે લખે ત્યારે સૌથી મોટો જે ભેદ આવે છે, દ્રષ્ટિકોણનો બધો તો આવે, પણ એનું જે નિરીક્ષણ જગત છે ને એ બિલકુલ જુદું છે જોવાની દ્રષ્ટિએ. એનું કારણ એક સિમ્પલ વસ્તુ લીધો કે અમે બધા બાથરૂમમાં જ્યારે જઈએ ને ત્યારે અમને કરોળીઓ દેખાય, સ્ત્રીઓ ના દેખાય. તે ભેદ છે. હાઈટના કારણે મળેલો, આંગળાથી માંડી અને કોઈ પણ ટેબલ કે અહીંયા પણ ઇવન ફોટામાં ભેદ જે પડે છે, હાઈટનો જે પડે છે. આ દુનિયાને આમ જુઓ અને આમ જુઓ, બેમાં બહુ મોટો ભેદ હોય છે. અને એ ભેદ તમને દરેક જગ્યાએ, હું તો કહું છું કે ફિઝિકલ એંગલનો ભેદ પણ તમને દરેક વાર્તામાં જોવા મળે. જો એ પકડીએ આપણે તો નારી સ્વાતંત્ર્ય જુદી વસ્તુ છે, પણ નારી સંવેદન વિશ્વ અલગ અને જુદું છે. અને એ આલેખનમાં કેવી રીતે અલગ પડીને આવે એ તપાસવાના બંને સર્જકો
આપણા માટે મોટા જેને કહેવાય ને આદર્શ આપણા માટે બની રહે કે જેની વચ્ચે આપણે તપાસી શકીએ. આશા છે કે આ નિમિત્તે થોડીક વાત થઈ હશે. આપ સૌએ શાંતિથી સાંભળ્યો માટે આભાર નરેશભાઈ. નરેશભાઈ બહુ ટૂંકમાં પણ બહુ વિશદ રીતે કુંદનિકા કાપડિયાના જે અલગ અલગ વિસ્તરે છે એમની વાર્તાઓમાં નવલકથામાં અલગ અલગ રીતે વિસ્તરતા દેખાય છે. અને જ્યારે પ્રત્યક્ષ મળીએ છીએ ત્યારે ફરી પાછી ત્રીજા કુંદનિકાબેન પણ છે. એટલે એક બાજુ રેડિકલિઝમ પણ છે અને એક બાજુ પરમ શાંતિની એક અવસ્થા પણ છે. જે હિમાલયનું પણ એક આકર્ષણ, બધા વૃક્ષોની વાત કરીએ તો હિમાલયનું પણ એક આકર્ષણ કુંદનિકાબેનના વ્યક્તિત્વમાં છે જે દેખાય છે આપણને. એટલે જે પેરાડોક્સ છે, દ્વંદ્વો છે, એની બહુ વિવિધ વાર્તાઓ દ્વારા નરેશભાઈ સચોટ વાત કરી. અને જે મર્યાદા જે મોટે ભાગે ઘણા બધા વિવેચ પર દેખાય છે કે ટેકનિકની બહુ વિવિધતા નથી, તો એને દબાવ છે. પણ એને બીજી રીતે પણ સમજી શકાય છે. પણ હમણાં આપણે વાત નથી કરતા. આના પછીના જે વક્તા છે, કારણ કે હજુ વક્તવ્ય અધૂરું છે, કુંદનિકાબેનનું જે લેખન કાર્ય છે હજુ આપણે અડધું તપાસ્યું છે. અને બીજા વક્તા છે જે નવલકથા પર વાત કરશે, પ્રાધ્યાપક ડૉક્ટર સેજલબેન શાહ. મણિબેન નાણાવટી વિમન્સ કોલેજ મુંબઈના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. અને ઘણા પુસ્તકો એમના આપણને મળી ચૂક્યા છે. અહિંસા નામનું પુસ્તક 2020માં, એ પહેલાં પ્રવાસ ભીતરનો આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ, જે ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી આપણે વાતો કરીએ છીએ એ અંગેનો પુસ્તક એમનું. મુઠ્ઠી ભીતર ને આઝાદી, એ ઉપરાંત એમણે સંપાદનો પણ આપ્યા છે. પ્રબુદ્ધ સંપદા અને જૈન સાહિત્ય દિવસ એમના સંપાદનો છે. આ ઉપરાંત એમને વિવેચનનો હીરાબેન પાઠક વિવેચન પારિતોષિક પણ એમને મળ્યું છે. આવા વિદ્વાન વક્તાને આપણે આવકારીએ. પ્રાધ્યાપક સેજલબેન શાહ, એ પહેલાં આપણે એમને સન્માનિત કરીએ. અને એ માટે હું દામિનીબેનને વિનંતી કરીશ, પ્રાધ્યાપક દામિનીબેનને સેજલબેન શાહને સન્માન છે. કુંદનિકાબેન કાપડિયાની નવલકથા વિશે આપ સૌ સાથે વાત કરવાની છે. સભાગૃહમાં ઉપસ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી આદરણીય કુશલભાઈ, આદરણીય બિંદુબેન, અન્ય સર્વ સર્જક મનીષભાઈ અને ઘણા બધા મિત્રો છે, પ્રિય સત્યાબેન છે, આશાશી, ઘણા બધા મિત્રો છે. આપ સર્વ વાત કુંદનિકાબેન કાપડિયાની કરવાની હોય ત્યારે નરેશભાઈએ કેટલીક બાબતો આપણી સમક્ષ રાખી કે કલા સંવિધાનની દ્રષ્ટિએ થોડાક સ્વરૂપના પ્રશ્નો તો છે જ, અને એ છે એના વિશે વાત કરીશ. પણ મારી વાત હું ત્રણેય ભૂમિકાઓથી કરવા ધારું છું. એક, કુંદનિકાબેન પાસેથી જે ત્રણ નવલકથાઓ આપણને મળે છે એ નવલકથાઓ મૂળ એમની શોધ શું છે. એક સર્જક અવસ્થો કોઈ પણ કૃતિ નથી રચના કરતો, એ રચના કરે છે ત્યારે એની પાછળ એના ચોક્કસ કારણો હોય છે. આ શા માટે કરવું, એમને કોઈ શું સાબિત કરવું. બીજું, કુંદનિકાબેન પોતે આજુબાજુના જે સાહિત્ય પરિષદો છે, આજુબાજુના જે સાહિત્ય સંદર્ભો છે, કઈ રીતે પ્રભાવિત કરતા રહ્યા, એનું રેફરન્સ શું છે, એનું કોન્ટેક્સ અને એના રેફરન્સ શું છે, કયા કોન્ટેક્સ અને કયા રેફરન્સથી આ આખી ટેક્સ્ટ રચાઈ છે. અને બીજી એક વસ્તુ આપણે યાદ કરીએ કે આપણે 2025માં વાત કરી રહ્યા છીએ. સર્જકીય કૃતિ લખતાને આજે 40 વર્ષો થઈ ગયા છે.
અને 40 વર્ષો પહેલાની આ કૃતિને હું જ્યારે આજે ચર્ચા કરું ત્યારે મારી સામે બીજા પણ કેટલાક આધુનિક સમયના માપદંડો છે અને એને આધારે મને થોડા જુદા પણ મળે છે, તો હું એ પણ અહીંયા પ્રસ્તુત કરવા માંગુ છું. એટલે આ ત્રણેય વસ્તુની વાત કરું. એક બીજું મને સ્પષ્ટપણે એવું લાગ્યું છે, એમની 3 નવલકથાઓ છે, 7 પગલા આકાશમાં, કરોડ થતા પહેલા અને અગલ પિપાસા. સૌથી પહેલા કરોડ થતા પહેલા આવે છે, ત્યાર પછી અગલ પિપાસા આવે છે અને પછી 7 પગલા આકાશમાં આવે છે. છેલ્લી નવલકથા 1984 આવે છે. આ 3 નવલકથાઓ જે આપણી પાસે આવે છે, આ ત્રણેય નવલકથામાં અમુક કોમન ફેક્ટર મળે છે. એ કોમન ફેક્ટર તરત જ આંખે વળગે તમને ઉડીને આવે કે શું? તો એમને છે પ્રેમ જોવે છે, એમને એક આદર્શ, એમના મનમાં એક રમણીય સૃષ્ટિ છે. આ રમણીય આદર્શ સૃષ્ટિને આધાર આપવા માટે એમને આખો ઘટાટો રચ્યો છે. આ ઘટાટો હમણાં નથી આવ્યો, એમને રચ્યો છે કે હવે તમે વિચાર કરો, જો થોડી પ્રતિકાત્મક રીતે વાત કરીએ તો મારે પત્તાનો મહેલ બનાવવો હોય તો હું આ પત્તાના મહેલ માટે આજુબાજુ થોડીક સળીઓ મૂકું. હવે ઘણી બધી વાર નકામી પણ હોય, એને કોઈ લેવા દેવા પણ ન હોય. એટલે કેટલીક નવલકથામાં, એક નવલકથા છે જેની વાત કરીશ તમને વિસ્તારથી, ત્યારે અચાનક આપણે ભારતની આઝાદી થઈ અને હિન્દુ મુસ્લિમના ઝઘડાની વાત અચાનક આવે, તમને થાય કે જરૂર નથી, ગુંદિકા ટાળી શકાય, પણ ગુંદિકા તો એમને જેટલું છે એટલું જ કહી દેવું છે. મેં રસોઈ જે બનાવી છે ને, એ રસોઈમાં જેટલા વાનગીઓ છે બધી પર આપી દેવી છે. મારે એમ નથી વિચારવું કે આ અનુકૂળ છે કે નહીં. તમને ડાયાબિટીસ હોય કે ન હોય, મને કોઈ લેવા દેવા નથી. હું મારા ઘરમાં ગોળ છે, સફળી છે, શીરો છે, બધું જ તમને પીરસીશ. એવું ક્યાંક તમને અનુભૂતિ થાય. પણ આ સર્જન એકદમ મક્કમ છે. એને નક્કી કર્યું છે કે તમને આ વિશ્વમાં લઈ જશે ને લઈ જશે, પક્કે પાયે લઈ જશે, એટ એની કોસ્ટ. સ્વરૂપમાં માથાકૂટ કરવી પડે, ઓકે, મેં કરી દીધી. મારે ચિંતનાત્મક વસ્તુ લાવવી પડે, મેં કરી દીધી. પણ મારે તમને કેવું છે કે મનુષ્યની પ્રેમની શોધ, અને મનુષ્યની પણ કોની? સ્ત્રીના પ્રેમની શોધ. સ્ત્રીનો પ્રેમની શોધ શું છે? અને એટલા માટે વારંવાર 7 પગલા આકાશમાં અગાસીનો ઉલ્લેખ આવે. એ પોતાની સ્પેસ શોધી રહી છે. પણ ત્રણેય નવલકથામાં એક ફેક્ટર ફરીથી આવે છે, એ છે કે કોઈનો પ્રેમ પૂરો થતો જ નથી. તમે જોશો તો સૌથી પહેલા જે કરોડ થતા પહેલા છે, એ કરોડ થતા પહેલામાં જે આ છે પાત્રો છે, એ પાત્રોમાં સુનંદા છે અને દેવદાસ છે. સુનંદા અને દેવદાસ મળવાના જ નથી. દેવદાસની બદલે સત્ય નામનો એક નાયક મળે છે અને સત્ય એને મળે છે ત્યારે એ નક્કી નથી કરી શકતી કે હું દેવદાસને રાખું કે ન રાખું, એટલા માટે પાછલા દરવાજેથી ચાલી જાય છે. પણ શોધ હતી આખી લાઈફ કે પ્રેમની, મને સત્ય જોવો છે. બીજા નવલકથામાં જુઓ તો સોમ અને સુહાસી, એ લોકો મળતા નથી. એને પછી મળે છે અપર્ણા, પણ એ અપર્ણાને સ્વીકારવા માટે કેટલું આખી આપણે બસો પાનામાંથી પસાર કરીએ ત્યારે કે ભાઈ આ સામે છે, તું પ્રેમને શોધી રહી છે, પ્રેમ તને મળી ગયો, પણ નહીં, એ તમને ફેરવશે, એ તમને નથી સ્વીકારતો. અને પાછો 16 વર્ષનો રહ્યા છે, 16 થી 24 વર્ષની વચ્ચે. તમે જો સાયકોલોજીકલી અને તાર્કિક રીતે વિચારો તો તમને થાય કે ખરેખર આવું બને ખરું, પણ આવું બને છે. ત્રીજી નવલકથા વસુધા અને વ્યોમેશ, પ્રેમ નથી. પ્રેમની જે શોધ છે, માણસની જે શોધ છે, એક માણસ આદર્શ કેવો હોવો જોઈએ, એની શોધ તમને આ ત્રણેય નવલકથાઓમાં પડકારી જોવા મળે છે. આ ત્રણેય નવલકથાઓમાં જે પડકારી જોવા મળે છે એની થોડીક વાત કરું તો પહેલા મને અહીંયા નારાયણ સુજનનું એક વાક્ય યાદ આવે છે. આવતા યુગના બધા જ દુઃખો હું ભોગવી લઈશ. આવનારો જે યુગ છે ને, બધા દુઃખો હું ભોગવી લઈશ. કહું છું, પણ આજની આ વ્યથાનું શું કરવું એ જ મને કોઈ કહેતું નથી. કુંદિકા બેનની આજની આ વ્યથા છે ત્યારની કે સ્ત્રી શું છે, સ્ત્રીની શોધ શું છે, એ ઇમોશનલી વિચારે છે, સ્વીકાર્ય ઇમોશનલી વિચારતા એને જે આદર્શનું જગત ખડું કર્યું છે, એ ઊભું કરેલા જગતને એ કઈ રીતે ડીલ કરે. આ ડીલિંગનો પ્રશ્ન છે આખી વસ્તુનો. તો થોડુંક આપણે ઉદાહરણ કરીને જોશું, પછી એમના વિશે ખરાબ બાબતો જે છે એ તમને વાત કરવાની છે, થોડુંક ઉદાહરણ કરીને થોડુંક વિસ્તાર કરીને જોઈએ તો આખી વસ્તુમાં ડીલ નથી કરી શકતી. એ સ્ત્રી સહન નથી કરી શકતી, વસુધા સહન નથી કરી શકતી, કે પછી એમનો જે સોમ છે એ સહન નથી કરી શકતો વાસ્તવિકતાને. આટલી બધી ભરખમ વાસ્તવિકતાઓ છે, એની વચ્ચે સત્યતા છે. રશિયાની એક સરસ કવિયત્રી છે મારીના કરીને, એ સરને વાંચતા મને થોડી તકલીફ પડે છે, પણ હું પ્રયત્ન કરું છું. સ્તેવત્યાવ્યા, અમારીના સ્તેવત્યાવ્યા છે, એ કવિયત્રી છે. એને સ્ત્રીના હૃદયનું પ્રતીક જ્યારે પ્રસ્તુત કર્યું ને, ત્યારે બહુ અદ્ભુત રીતે પ્રસ્તુત કર્યું છે. અને આપણે જે કથાને અત્યારે બોલકી કહીએ છીએ ને, એમાં સંપૂર્ણપણે બોલકી જ છે, પણ એ રશિયન કવિયત્રી છે, ખૂબ વખાણાય છે એ સમયમાં. અને કહે છે કે મારે
જીવનમાં માત્ર પ્રેમની શોધ છે. મને પૂજા પાઠમાં વિશ્વાસ નથી, મને જીવનની ઉત્કટ ઈચ્છા છે. કુંદનિકાબેનની નવલકથામાં મને જીવનની આ ઉત્કટ ઈચ્છા સતત ક્યાંક ને ક્યાંક સંભળાતી રહે છે. કલાકીય રીતે નહીં, ડિમાન્ડિંગ રૂપમાં એ સંભળાતી રહે છે કે મને આ જીવનની ઉત્કટ ઈચ્છા છે. અને એટલા માટે કદાચ આનંદગ્રામ કે ફૂલગ્રામ આપણી પાસે લઈને આવે છે, આપણા ગળે ન ઉતરે એવી વાત લઈને આવે છે. ત્યાર પછી માલિકા આગળ જતા કહે છે, મેં તાकतवर हूं, मुझे कुछ भी नहीं चाहिए सिवाय के मेरे हृदय. મને મારા હૃદય સિવાય કાંઈ જ નથી જોઈતું. કુંદનિકાબેનની નવલકથામાં એક વાક્ય આવે છે, કામ કરવા માટે પતિનું ઘર છે, આરામ કરવા માટે માતાનું ઘર છે, તો મારું ઘર ક્યાં છે? આ વાત તમે જુઓ, તમે કઈ રીતે આવે છે કે પૂછે છે કે આપણે તો બધાએ જ આપણી શોધ કરવાની છે. અને પછી એક પાત્રમાં આગળ આવે છે કે બધું જે બરાબર દેખાય છે એ ખરેખર બરાબર હોય છે ખરું? આ એક આખું વિશ્વ જે આપણને એકદમ બરાબર દેખાતું હતું 1982 સુધી, અને ખરેખર એ વિશ્વ બરાબર હતું ખરું? બીજી વસ્તુ, સાતમા આકાશમાં ત્યારે ખૂબ વખાણાય, કારણ કે તમે વિચાર કરો, જન્મભૂમિ પ્રવાસી નામના છાપામાં આવે છે, હપ્તાવાર આવે છે. આ જુદી રીતે નવલકથાઓ તમને એનો પ્રતિભાવ મળે. જ્યારે છાપામાં હપ્તાવાર આવે ત્યારે એના વાચકો ચોક્કસ હોય. કુંદનિકાબેન એનામાં લખે પણ છે કે મને ત્યારે મારવાથી લઈને નોબેલ પારિતોષિક મળવા જોઈએ બધા જ પ્રકારના મને પ્રતિભાવો મળ્યા હતા. કોઈકે મને એમ કીધું કે બેન, તમારા કારણે મારી બહેનો, મારી પત્ની મારી સામે બોલતી થઈ ગઈ, તમારા કારણે અમારા ઘરમાં ઝઘડા થાય છે, તમારા કારણે મારે આ પ્રશ્નો ઉભા થયા છે, તમને તો મારી નાખવા જોઈએ, તમને સમાજમાંથી કાઢી નાખવા જોઈએ. તો કોઈકે એમ પણ કીધું કે તમને નોબેલ પારિતોષિક મળવા જોઈએ. તો તમે જુઓ, આ પહેલો પ્રતિભાવ. શા માટે આવો પ્રતિભાવ આવે છે? કારણ કે સમાજના કોઈક ખૂણે આ પ્રશ્ન હતો. એમને મુક્તા ન આવડ્યો, એમને શૈલીના પ્રશ્નો નડ્યા, તો સમાજના કોઈ ખૂણે આ પ્રશ્ન હતો વસુધા અને વ્યોમેશનો. અને વસુધા અને વ્યોમેશના આ પ્રશ્નને મૂકવા માટે એમને પછી વાસંતીને લાવવી પડી અને વિપુલને લાવવો પડે અને બીજું ઘણું બધું કરવું પડ્યું. પણ આ પ્રશ્ન મૂકવાની એમને શરૂઆત કરી છે. ખૂબ ઘાટો જાડો કહી શકાય ને, એવો જાડો ઘટાડો લઈ આવ્યા. થોડું ફિનિશિંગ કરવું જોઈતું હતું. હજી ખાણમાંથી નીકળેલો હીરો છે, ફિનિશિંગ નથી થયું, હજી એકદમ પ્રોપરથી એને નથી કરવા. એમને થોડીક રાહ જોઈ હોત, વધારે લખાયું હોત. પણ બીજી તરફ મુદ્દો શું હતો? મુદ્દો એ હતો કે એનું મૂળ વાલી આધ્યાત્મિકતાની હતી. તમે જુઓ, આ છે ને નવલકથાઓમાંથી પસાર થઉં છું ત્યારે હું ખાસ કરીને તમને આ કહીશ, પરોઢ થતા પહેલા અને ખાસ કરીને પરોઢ થતા પહેલા. એ પરોઢ થતા પહેલામાં એક સાધુ આવે છે, અવરપીપાસામાં એક દાદુ આવે છે, અને અહીંયા સાત પગલા આકાશમાં છેલ્લે હિમાલય આવે છે. શું છે કે મને કોઈક આવીને તારશે, કોઈક બાબા, કોઈક સંત મને આવીને તારશે. અહીંયા પણ અંજના આવે છે, અંજના એક જૈન સાધ્વી છે, અને બીજી તરફ સત્ય આવે છે. અહીંયા એને દાદુ બચાવે છે, એ પહેલા એની પાસે એક બાબાજી વાંચો છે. તો બાળી શું છે? મૂળ અધ્યાત્મ તરફ જવાની. અને એ વાત એ અંજનાને નામ, હું તમને આખી નવલકથાઓની સ્ટોરી કહેતી જઈશ એટલે વધારે ખુલતી જશે. અત્યારનો થોડાક ટાપુઓ પરથી તમારી સાથે જસ્ટ આપણે એક કઈ ઉપરથી જસ્ટ એક વ્યૂ લઈ રહ્યા છીએ. તો આ જે સાધુઓ, આ જે વૈચારિક આધ્યાત્મિક બાની છે, એ એમનામાં આવી રહી છે કે મને આ લોકો બચાવશે, મને આ લોકો રસ્તો દેખાડશે. અને અંજના નામની જૈન સાધ્વી ને પૂછવા ધારે છે કે લગ્ન કેમ કરે, અને સાધ્વી કેમ કરી હશે? ચોક્કસ આનું હૃદય તૂટ્યું હશે. તો તમને ખબર નથી કે કોઈ શા માટે સાધુ બને છે, પણ એ ધારી લે છે. કારણ કે ત્રણેય નવલકથામાં સ્ત્રીનું હૃદય તૂટ્યું છે. ત્રણેય નવલકથામાં સ્ત્રીને ઈચ્છિત પાત્ર નથી મળ્યું. હવે હું અહીંયા બેસીને અત્યારે મુંબઈમાં વરસાદ પડે એવી અપેક્ષા રાખો તો એ મારું બાળપણ કહેવાય, પણ એ મારું રોમેન્ટિઝમ છે. તો મારા રોમેન્ટિઝમને કારણે હું કોઈ ગીત રચું તો ઘણીવાર એને ખૂબ તાળીઓ મળે, પણ એક સમય પૂરતી તાળીઓ હોય. પણ એ 40 વર્ષ પછી જ્યારે આપણે એમ જોઈએ ત્યારે એમ થાય કે કુંદનિકાબેન, તમારી શોધ માત્ર તમે 2 પાનામાં પણ લખી હોત ને તો અમારા સુધી પહોંચી હોત. તમારી શોધ ખોટી નથી, તમારી આ પણ તમારી જે શૈલી હતી, તમારી જે સ્ટાઇલ હતી, તમે અમને લાંબુ જે કહેતા ગયા હતા એ તમે એઝ અ રીડર તમારા પર વિશ્વાસ કેમ ન કર્યો? આ વિશ્વાસ એને પોતાના ભાવો ઉપર કદાચ કર્યો નથી, એટલા માટે કદાચ આ રીતે લખે છે. પણ કદાચ એનું વાંચન ખૂબ છે. એમની નવલકથાઓમાં હિન્દી, અંગ્રેજી બધું જ આવે છે. એટલે અત્યારે હવે તમે નોબેલ પારિતોષિક જેને મળ્યું એ આના ઓનેક્સ, નામ ખોટું બોલ્યું તો માફ કરજો, પણ આના ઓનેક્સ એવું કંઈક નામ છે એનું. એની પણ મૂળ શોધ શું છે? સ્ત્રીત્વની, સ્ત્રીના અસ્તિત્વની. 2022માં જ મળ્યું છે એને. અને એની નવલકથામાં આપણે જોઈએ છીએ ને તો મૂળ પ્રશ્ન 2 હતા, સ્ત્રીની શોધ, અને બીજો એને સોશિયોલોજીકલી પ્રશ્ન ઉપાડ્યો હતો
એબોર્શન કરાવી શકે એટલે કોઈની પરવાનગીની જરૂર ન હોય. તો આ બે એ સામાજિક પ્રશ્ન છે એટલે હાલ પૂરતો છોડી દઈએ તો આગળ પણ શું શોધે છે સ્ત્રીનું અસ્તિત્વ. તો આ એક અસ્તિત્વની શોધ કેટલા વખતથી ચાલી આવે છે. હવે આપણી પાસે આની પહેલા ગોવર્ધનરામ ત્રિપાઠી છે, રમણલાલ વસંતરાય દેસાઈ છે, દર્શક છે, તો એ પરંપરાને પણ તમે જુઓ. એ પરંપરાએ આપણને એક સરસ રૂપ આપ્યું કે આ હોય પહેલા લગ્નના દિવસે આમ હોય, લગ્નના દિવસે આમ હોય, તારે આમ કરવાનું છે. ઓફકોર્સ મેરા લગ્ન વખતે પણ સંધ્યાબેને સાંભળ્યું છે કે ભાઈ બરાબર રહેજે. ઓકે, what is the meaning of બરાબર રહેજે? એક મસ્તી, એક મજાક મસ્તી, પણ આ એક આપણા જીવનની એક રૂઢિગત સમાજની વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતા કોઈક આપણને લાવીને આપણી સામે મૂકે છે. જ્યારે બાળક 22-23 વર્ષનું થાય ને ત્યારે પોતાના બાપાને કહે હા તમે બરાબર નથી કરતા, અને પપ્પાને જાઓ આને કહી દીધું મને. એ મુદ્દો ત્યારે આવ્યો હતો કે આને મને કહી દીધું, પણ કુંદનિકા બેને એ વસુધા અને યોગેશની વાત કરી કે પછી બીજા જે પણ પાત્રોની વાત કરી એ વાત ખોટી નથી અને એટલા માટે એ સમયે ખૂબ વખાણાય. પણ એમને ઇલાવેને જે રીતે કરી એ રીતે કહેતા ન આવડે, કારણ કે એ છે ને રીંગ માસ્ટર છે. તમે જો એમનો ચહેરો બહુ મક્કમ છે. હું ક્યારની સવારથી જોતી હતી કે એમના ચહેરા પર એક મક્કમતા છે. આઈ વોન્ટ ટુ ડુ ધીસ એટ એની કોસ્ટ. ઝાંસીની રાણી જેવું કે મારે આ સ્ત્રીને પોતાના અસ્તિત્વ વિશે વાત કરવી જ છે અને એ કરવા માટે મારે જે પણ કંઈ આ નવલકથાના સ્વરૂપ સાથે કરવું પડશે એ હું કરીશ અને એ કરે છે. એ સફળ થયા ન સફળ થયા એ આપણી પોતાની એક અંગત વસ્તુ છે અને આપણે પોતે નક્કી કરી શકીએ છીએ. આ કેટલીક વાત પછી આપણે જરા જોઈએ થોડાક એમના નવલકથાના વિશ્વમાં થોડાક પ્રવેશીએ તો એક પહેલી નવલકથા જે અહીં આવે છે કરોડ થતા પહેલા. કરોડ થતા પહેલા આપણને આમ થોડુંક આશ્ચર્ય પમાડે કે આ પૂર્ણપણે રોમેન્ટિક નોવેલ છે. એક સુનંદા કરીને નાયિકા છે અને આ સુનંદા નામની નાયિકા ડોક્ટર પણ છે અને એ ડોક્ટર હવે એને કેવો પ્રેમી મળ્યો છે. પ્રેમી પણ કેવો દીકરી તમને મજા આવશે. એ એમ કહે છે એનો પ્રેમી કે આપણા ઘરનો જે મારી છે ને એના પર ખૂબ ગુલમોહરની પાંદડીઓનો પડદો લગાડીશ. નાયિકા કે ભાઈ આ ગુલમોહર ખરી જશે તો પછી હું પર્ણોનો પડદો લગાડીશ. કે પર્ણો પણ ખરી જશે તો પછી મારી અને આકાશ વચ્ચે કોઈ અંતર નહીં રહે, કોઈ દિવાલ નહીં રહે, હું સીધું. અને આ પ્રકારની વાતોથી સુનંદા અંજાઈ જાય છે. દેવદાસના પ્રેમમાં પડી જાય છે અને એમ થાય છે કે આ દેવદાસ મને મારા જીવનમાં સૌથી વધારે સુખી રાખશે. હું જે મારી અંદરની સુનંદાને ઈચ્છું છું, જે સુનંદા સે વિસ્તારિત થાય, પ્રકૃતિ સાથે સાનિધ્ય મેળવે, એની સાથે હું મુંબઈમાં રહું છું. આ વાત તમને કહું, મુંબઈનો નદીકાંઠ પોઈન્ટનો કિનારો મને ખૂબ ગમતો હોય પણ હું 24 કલાક ત્યાં જો મૂકી રહું તો હું થાકી ન શકું. વાસ્તવિકતા આ પણ છે. આ વાસ્તવિકતા અને ભૂલી જવાય છે કરોડ થતા પહેલા. અને એ કહે છે એ દેવદાસના પ્રેમમાં પણ અને ત્યાં સુધી આવે છે કે દેવદાસ એની બંને ફરવા જાય તો દેવદાસ ભૂલી જાય કે આ મારી સાથે સુનંદા હતી. એ પોતાની ભૂલમાં એટલો બધો હોય કે સુનંદાને મૂકીને ચાલ્યો જાય કે હું મારી ભૂલમાં હતો તને મૂકીને ચાલ્યો ગયો અને છતાં પણ સુનંદાની જે રોમેન્ટિકતા છે એ એને પકડી રાખે કે દેવદાસ દેવદાસ અને પોતે નક્કી કરે અને પોતે એની સાથે લગ્ન કરે. આ વસ્તુ મહત્વની છે. પોતે પસંદ કરે છે અને પોતે એની સાથે લગ્ન કરે છે. થોડાક જ સમયમાં જે દેવદાસ એને મોલમાં મૂકીને ચાલ્યો ગયો તો એ દેવદાસ એને મૂકીને ચાલ્યો જાય છે અચાનક એક દિવસ કંઈ પણ ગયા વગર. અને પછી સુનંદાબેન ગામડાઓમાં આવે, ડોક્ટર હોય એટલે બધાની સેવા કરે અને ડોક્ટરની તમે આખી વસ્તુમાં જો તમે વાંચો ત્યારે તમને બહુ મજા આવે. થોડીક વાર માટે થાય કે મેમની બધા પેશન્ટો આવે, પછી બધા પેશન્ટો વાત કરે એટલે ક્લાસમાં તમે એક સ્ટુડન્ટ આવે એક સ્ટુડન્ટ પોતાના ઘરની વાત કરે તમે ઓકે મારે ક્લાસ લેવો છે તમે એવું કહો. પણ એવું નથી, સુનંદા તો બધા પેશન્ટો સાથે વાત કરે, બધા પેશન્ટોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. કોઈકને પતિ મારે છે, કોઈકને આ થાય છે અને સુનંદા વિશ્વ માતા હોય એવું તમે સમજી લો. અને આ સુનંદાની સાથે એક કમ્પાઉન્ડર છે કુમાર નામનો. આ કુમાર નામનો કમ્પાઉન્ડર પણ બહુ ચિંતક છે પાછો, એટલે એ બંને વચ્ચે ચિંતનાત્મક વાતો ચાલે. અને પછી એક સત્ય નામનું પાત્ર આવે. હવે આ સત્ય આપણી રોમેન્ટિકતાનું બીજું પગથિયું છે. પહેલે પગથિયું તો દેવદાસ હતો, એ રૂપાનો ફૂટી ગયો છે, પણ સુનંદા રાહ જુએ છે કે એક દિવસ દેવદાસ આવશે. નામ પણ જુઓ, કુંદનિકા પર છે ને આજુબાજુની વસ્તુની અસર બહુ જલ્દી થાય છે. એમની નવલકથાના પાત્રોને એમને જે ભાઈએ કીધું ને એક વાક્ય સાથે હું સમજ છું કે શી ઇઝ નોટ અલાવિંગ
આપણે કઈ પાત્રને આપણે છૂટા મૂકવા પડે, તમારે એને ખીલવા દેવા પડે, એ ખીલવા નથી દેતા. અને એટલા માટે કુમારની દ્વારા એક સત્ય નામનું પાત્ર આવે. આ સત્ય એમની રોમેન્ટિકતાનું બીજું પગથિયું છે. આ સત્ય એમને જોયો નથી પણ કુમારની વાતો દ્વારા પામ્યા છે. હવે તમે નવલકથાના આ જે પાત્રો છે ને સ્ત્રીઓ સાથે જોડાયેલા, થોડુંક ઓબ્ઝર્વ કરો ને તો તમે પાત્રોના નામ જુઓ. સત્ય, દેવદાસ, આ બધા નામો કેવા આવે છે કે તમને નામ સાંભળીને એમ થાય કે વાહ, આવું પણ એક પાત્ર હોય સત્ય. અને પછી એ સત્ય વાત કરે કે તારી ડોક્ટર બેન કે છે, તારી ડોક્ટર બેન માટે હું આ ચોપડી લાવ્યો છું, પણ એ લોકો બંને એકબીજાને મળે જ નહીં. ક્યાંય સુધી મળે નહીં. આખી નવલકથા પૂરી થાય અને રોજ સવારે એક પ્રશ્ન અને એક પ્રશ્નનો ઉકેલ આવે અને પછી આ જ નવલકથામાં ગામમાં હોય છે કે આજ સુધી હિન્દુ અને મુસલમાન ભેગા હતા અને પછી 1947માં આપણને આઝાદી મળે અને એ લોકો વચ્ચે ઝઘડા થાય અને મારામારી થાય. હવે કરોડ કલા પહેલામાં તમે આપણે કઈ દુનિયામાં તમે અમને લઈ જઈ રહ્યા છો, આપણને થોડી વાર માટે સમજાય નહીં. પણ હા, ઓલી હિન્દી સિરિયલ જોતા હોય ને એવી એક્સાઇટમેન્ટ ઊભી થાય, કારણ કે એની ભાષા છે, એમની પાસે ભાષાની અદ્ભુત કારીગરી છે. અદ્ભુત એટલે અદ્ભુત. તમે જોયા જ કરો અને વિચાર્યા જ કરો. હું તમને એકાદ વાક્ય માત્ર કહી દઉં. ના, સહી લેવું કે પ્રતિકાર કરવો એ સૌના સ્વભાવની વાત છે. એ તો કહે છે માણસે જે કંઈ કરવું તે પોતાના શક્તિના જોર પર કરવું જોઈએ. બહારનું જોર લઈને કંઈ કરવા જાય તો વચ્ચે તૂટી પડે. માણસે પહેલા તો પોતાની અંતઃશક્તિ જાગૃત કરવી જોઈએ. અને આવા એકથી એક ચડિયાતા ગદ્યખંડો મળી રહે. એ ગદ્યખંડો ક્યારેક વૈચારિક હોય, એ ગદ્યખંડો ક્યારેક પ્રકૃતિથી ભરપૂર હોય અને એ ગદ્યખંડો ક્યારેક રોમેન્ટિક પૂરા હોય. એટલે એ તમને પકડી રાખે, સતત સઘન રીતે પકડી રાખે. અને એ તમને થાય કે નહીં, આમાં હું પૂરું જ કરીશ. તમને ખબર છે કે અહીંયા સત્ય નથી આવવાનું, પણ ઓલી નશો ચડ્યો હોય ને એવો નશો અહીંયા ચડી શકે છે. પણ એ છેલ્લે એમને લાગે છે કે હવે કુમાર પ્રયત્ન કરે છે કે બેન તમને સત્ય આજે મળવા આવવા. એ જ સમયે તમે જુઓ, હવે એક માત્ર એવો ચમકારો આવે કે એ જ સમયે અચાનક ક્યાંય પણ આકાશમાંથી ટપકીને આવ્યું હોય એ રીતે એમના દરવાજામાંથી એક કાગળ આવે અને પત્ર છે દેવદાસનો. આપણને કે આટલા બધા ચેપ્ટરો સુધી દેવદાસ માત્ર સ્મરણમાં હતો. એ વિદેશ ચાલ્યો ગયો હતો. વિદેશમાં એમની કોઈ બેનપણીએ પણ એને જોયો હતો અને બેનપણીને એમ કહ્યું હતું કે આ પાછો નહીં આવે. અને એ દેવદાસ અચાનક આવી ગયો અને હવે ઓલી સુનંદાની અંદરની વાત જાગી કે હું શું કરું? પણ તું તો આટલા દિવસોથી સત્યના પ્રેમમાં પડી ગઈ. આ સ્વીકાર તું મનુષ્ય છે અને મનુષ્ય જ્યારે બદલાય સંજોગો સાથે તો મનુષ્યને એ સ્વીકારતા આવડવું જોઈએ. પણ આ મૂંઝવણ મૂકી દે અહીંયા સુનંદાના. આ મૂંઝવણ જો ન મૂકી હોત ને તો આપણને વાસ્તવિક લાગે કે ના, સમય સાથે સુનંદા બદલાય, સમય સાથે સુનંદા ઘડાય અને સમય સાથે સુનંદાએ નિર્ણય લીધો. પણ એવું નથી. એ પાત્ર આપણા માટે લાચારીનું પાત્ર બની જાય. એ પાત્ર આપણા માટે દયા, આપણને અંદરથી એમ દયા આવે કે અરે સુનંદા સાથે આવું થયું. ઓલું મધર ઇન્ડિયા જેવું પિક્ચરમાં આપણને કેવી દયા આવે કે આવું થયું એની સાથે. અરે આ એને ઊભું કરેલું છે. શી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. અને એ આખી વાત એક મિસ થઈ જાય છે. અને પત્ર આવે અને તે વખતે કુમાર સત્યને લઈને આવવાનો હોય મળવા અને ત્યારે સુનંદા પાછળના દરવાજાથી નીકળી જાય અને નવલકથા પૂરી થાય. આ નવલકથા કદાચ અંતને કારણે કોઈ વખાણી પણ હોય, ભૂલ ચૂકે વખાણી હોય કોઈ કદાચ અને કહું હોય કે આ બહુ સરસ નવલકથા છે, આવું ચિંતન છે. પણ આપણને એમ થાય કે ના, તો સુનંદાના પાત્રનું શું? સુનંદાનું પાત્ર એક કઠપુતળી બની ગયું છે. મારે શબ્દ નહોતો વાપરવો પણ હવે તમે આમ તો એટલે હવે નીકળી ગયો એ શબ્દ કે એ એકચ્યુઅલી કઠપુતળી બની ગયું અને એ કંટ્રોલમાં છે કે મારા જ વિચારો. એ સુનંદાનું જો પાત્ર બને તો એ ભાવકને અપીલ કરે, પણ એમ બનતું નથી. પણ એના પછીની જે નવલકથા છે અગન પીપાસા, એ નવલકથા કંઈક જુદી છે. આ બે કરોડ કથા પહેલા અને આ 7 પગલાકાર, આ બે નવલકથા કંઈક સાથે ચાલે છે. પણ અગન પીપાસા નવલકથા જુદી છે. એટલા માટે નહીં કારણ કે એમાં પુરુષ ઝંખે છે, એમાં પણ પ્રેમની ઝંખના છે, પણ એમાં સંગીતનો ઉત્તમ ઉપયોગ કર્યો છે. એમનું સંગીત વિશેના જ્ઞાન માટે સેલ્યુટ કરવું પડે. એમને જે રિસર્ચ કર્યું હશે તે. પણ સંગીતના વાદ્યોની વાત આવે, વાયોલિન, સંતૂર, એ વાત તો આવે, પણ પછી બે રાગોને કઈ રીતે જુદા કરવા, કઈ રીતે પહાડી રાગ અને કોઈ જે નર્મ પ્રકારનો જે હલકો રાગ
પણ જે સ્મૂથ રાગ હોય, પહાડી રાગ અને કોઈ એકદમ સોફ્ટ રાગ હોય, એ બે રાગને કઈ રીતે ભેગા કરવા એવું સોમ શીખવાડે. અને આપણને એમ થાય કે શું આ એમને જેને આપણે રિસર્ચ કરીએ અથવા પોતાનું એક જે જ્ઞાન છે એ બહુ સરસ રીતે જોવા મળે. અને આ નવલકથા પણ ફરી પાછી એક મનુષ્યના પ્રેમની શોધની નવલકથા છે, કારણ કે અહીંયા સોમ નામનું પાત્ર છે. અને આ બધી અહીંયા બાબાજી આવે અને આ બાબાજી સોમ ના પિતા પાસેથી એને વંશ પરંપરાગત વાયલિન માંગાડતા મળ્યું છે અને સંગીત એ જ એનું જીવન છે. તમે આ નવલકથાના ખરેખર પ્રેમમાં પડી જશો. એટલા માટે કારણ કે એક સંગીતનો પ્રેમી કેવો હોય, આ નવલકથા પર એક ઉત્તમ પિક્ચર બની શકે એવી પૂર્ણ શક્યતાઓ છે. કારણ કે સંગીત સાથેનો પ્રેમ, એને સંગીત જે રીતે આખું વર્ણન આવે, એ વાયોલિન વગાડે અને વાયોલિનના સૂર સાથેનું જે આખું વર્ણન આવે, કે ઘરમાં જે આખું બદલાવ આવે, એની પત્ની ઉપર જે બદલાવ આવે અને સોમ શીખતો જાય અને એ સોમના પિતા મદિરા પીતા હોય અને પછી મદિરા છોડવાનો, દારૂ પીતા હોય અને દારૂ છોડવાનો પ્રયત્ન કરે અને પછી સંગીત ન વગાડી શકે અને એટલા માટે એની પત્ની એની કે તું દારૂ પી, ઉલટો સંગીત વગાડ. અને પછી સોમમાં એ સંગીતના આખા લક્ષણો આવે. સોમને પણ એમ લાગે કે જીવનનું સુખ છે ને સંગીત જ છે. અને પહેલી 50 પાના સુધી તો હું પોતે પણ વિચારવા માંડી કે સંગીત એટલે બધું છે. ખરેખર તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ, કારણ કે એ રીતે તમારી લાગણીઓની આખી વાત અહીંયા આવે છે. પણ એ સોમના પિતા અચાનક મૃત્યુ પામ્યા અને સોમના જીવન જાણે કે આખું, અને હવે પછી સંઘર્ષો, ભરપૂર સંઘર્ષો. એટલે મને તો એકચ્યુઅલી હું મજાક કરવા માટે નથી કીધી, પણ આ સેમિનારનું જે ટાઇટલ છે ને, સંઘર્ષ અને સમતા, એ અહીંયા પરફેક્ટ છે માતુંદનકાબેનનો. કારણ કે એક આખી સંઘર્ષની વાત અને કુંદનિકાબેનનો જે સમતામય સ્વભાવ છે કે મેં નક્કી કર્યું છે, આઈ ડોન્ટ નો ધીસ ઇઝ રાઈટ પ્લેસ ઓર નોટ, બટ મેં નક્કી કર્યું છે અને હું સાધના કરું છું, ગમે તેટલા ઉત્સર્ગો આવે પણ હું કંઈક કર્યું, મારે આ લખવી જ છે એટ એની કોસ્ટ. તો એવી ક્ષમતા અને સોમમાં પણ એ સરસ છે. સોમ એ ચાલ્યા કરે છે. એના સંઘર્ષ આખી સ્ટોરી નથી કહેતી, કારણ કે આપણે આખી કથા વસ્તુની વાત નથી કરવાની, મારે તો મૂળ એમની જે શોધ છે એની વાત કરવી છે. તો આ સોમ સાથે ખૂબ તમને ક્યાંક દયા આવી જાય એટલી હદ સુધી સોમ સાથે આ સંઘર્ષ થાય. કારણ કે પિતાનું મૃત્યુ, પછી માતાનું મૃત્યુ, અને આ 16 વર્ષના સોમની પ્રેમિકા પણ એને છોડીને જાય છે. પ્રેમિકા તો શું કહેવાય, 16 વર્ષે તમને કોઈ છોકરી સ્કૂલમાં ગમી ગઈ હોય એવી એક છોકરી છે સુહાસી કરીને, એ સુહાસી છોડીને ચાલી જાય અને જાણે કે સોમનું આખું જીવન બદલાઈ જાય. પિતા મૃત્યુ પામ્યા છે, સોમ કાકાના ઘરે છે, માતા એના મામાના ઘરે વહી ગઈ છે અને સુહાસી એક છે. અને મથુરાની વાર્તા યાદ આવશે, કારણ કે બગીચામાં શીખ ચણા ખાવાના, અહીંયા જે છે ને સુહાસી તમે ખિસ્સામાં મમરા લઈને આવે. આ નવલકથા તમે વાંચશો ને તમને થશે કે ખરેખર આ દરેક કોલેજના સ્ટુડન્ટ્સે વાંચવી જોઈએ, કારણ કે કિસ્સામાં મમરા લઈને આવે અને સોમ બહુ ભૂખ્યો છે, એ નદી કિનારે પર્વત ઉપર બેઠો છે. હું આખી કલ્પના કરી શકું, કારણ કે આમાં વર્ણનાત્મક શક્તિ બહુ અદભુત રીતે ઉપયોગ કરેલી છે. તો સરસ વર્ણન કર્યું છે કે સોમ એક પથ્થર, નાનકડો પથ્થર છે, એના પર બેઠો છે અને સુહાસી આવીને પૂછે ભૂખ લાગી છે? હા, તને કેવી રીતે ખબર પડી? તારા ચહેરા પરથી લાગે છે. 16 વર્ષના છોકરાઓને ખબર પડે. અને પછી આમ મમરા આપે, મને મમરા બહુ ભાવે છે, અને મમરા આપે ને મમરા બધા ઉડી જાય. અને આજે આખી વાત આવે કે આપણને થોડી વાંચતી વખતે અરે મમરા બધા ઉડી જાય કે હવે સંભાળજે, મારી પાસે હજી બીજા કિસ્સાઓ છે. અને બીજા કિસ્સામાંથી મુઠ્ઠી ભરીને મમરા કાઢે અને એને આપે અને એનો ખાય અને પછી ફટફટ કરીને ખાય. કે બહુ મોટા કેવી કે હા, તને પાછો સવાલ આવે કેવી રીતે ખબર પડી જે ઝડપથી ખાઈ ગયો એના પરથી. અને એ રીતે આખી મિત્રતા આ સોમ અને સુહાસની વચ્ચે બહુ સહજ સરળ કોઈ પણ છોકરા સાથે થઈ શકે. નથી પિતા અહીંયા નથી, છોકરાને હૂંફની જરૂર છે. એ હૂંફ કાકા પાસે મળતી નથી, કારણ કે કાકા બહુ શિસ્તવાળા છે, એકદમ કડક છે. એટલા કડક ને કે 5 થી 6 તમારે ભણવાનું, 5 થી 7 ભણવાનું, 7 વાગ્યા પછી જમવા મળે. તમને વચ્ચે ભૂખ લાગે તો જમવાનું મળે. તમે કંઈ પણ ભૂલ કરો તો તમારું જમવાનું કેન્સલ, તમને એ દિવસ ભૂખ્યા ન કરો. આ પ્રકારના શિસ્તવાળા કાકા છે. અને એટલે છે શિસ્ત એટલે જ સર્વસ્વ. એ શિસ્તની વિભાવના પણ તમને જુદી જુદી કરવા મળે છે. અને એ છોકરાઓને પનિશમેન્ટ મળી છે, પનિશમેન્ટ મળી છે. અને એ પનિશમેન્ટ મળવાને કારણે એ છોકરાઓ ભૂખ્યા છે પણ માતા પિતા રસોડામાં બેસીને જમી રહ્યા છે. અને સોમ
રાખી. તે 4 રોટલી તો ખાઈ લીધી છે, હજી મને ભૂખ લાગી છે. ન ખવાય, 5મી રોટલી ન અપાય. હું અનિલને પણ કે પોતાનો સગો દીકરો છે એને પણ 5મી રોટલી નથી આપતી. ત્યાંથી કાકા પસાર થાય, બહુ વધારે નહીં ખાવાનું, 4 જ રોટલી છોકરા હોય ખાવાની. પણ કે ભૂખ લાગી હોય તો પણ નહીં ખાવાની. તમારે તમારી ભૂખ ઉપર કાબુ રાખતા શીખવાનું છે. અને સોમને યાદ આવેલી માં, કે મારી માં તો 7-8 રોટલી સુધી મને પીરસ્યા જ કરતી હતી અને હું ના પાડું ત્યાં સુધી પીરસતી હતી. પણ આ કેવું છે શિસ્તનો? આ શિસ્તના રૂપમાં ઉછળી શકાય કે ન ઉછળી શકાય એ બધું જ સાથે સાથે ક્યાંક ને ક્યાંક વણાતું આવે. પછી થોડું ઘણું પાછું રોમેન્ટિઝમ આવે કે ઓલી સુહાસી અચાનક આવીને તો કે તને કેવી રીતે ખબર પડી હું બહાર આવી છું? તો એ કે તું અહીંયા તારા ઘરમાંથી નીકળે ને એ બારી મને મારા ઘરમાં દેખાય છે. હવે એ છોકરી મારા મનમાં બેસી ગયો કે આ તરફની બારીમાં હોય, ઓલી તરફની બારીમાં હોય, અને હજી તો 14-15 વર્ષની ઉંમર છે કે 16 વર્ષની ઉંમર છે પણ દેખાય છે. અને એ દોડીને આવે કે ક્યાં ગયો હતો? બાબાજી પાસે ગયો હતો. બાબાજી કોણ છે? ભણ્યા નથી. એ બાબાજી પાસે એક છોકરો છે મંગળ નામનો, નામ જોશો, મંગળ નામનો છોકરો છે. તો મંગળ સાથે એને બહુ ફાવે અને બાબાજી તો બધું એને દાલ ખાલી બાટી કરીને ખવડાવતા હતા. તો બાબાજી એમ કે તારે અહીંયા ખવા આવી જવાનું. અને સોમ પછી વાયોલિન વગાડ્યા કરે અને કાકાએ વાયોલિન માળી ચડાવી દીધું હતું. તો સોમ કહે છે કે હું આના વગર નહીં રહી શકું. વાયોલિન વગાડીશ તો તારા બાપની જેમ તારી જિંદગી પણ બરબાદ થઈ જશે. વાયોલિન વગાડવાથી કોઈ આગળ વધતું નથી. ભણ, પરીક્ષા, આ વાક્ય તમને મળશે ને તમને થશે કે યસ ઇટ્સ અપીલિંગ. આ વાક્ય આપણને અપીલ કરે છે. પણ તો તે કુંદલિકામાં એટલું ભેગું કરી નાખે છે ને કે આપણને ખ્યાલ નથી આવતો કે દાળ વધારે ટેસ્ટી છે કે ભાત વધારે ટેસ્ટી છે. આ મિક્સ થઈ જાય છે બધું. એટલે કેટલી સારી જગ્યાઓ આપણે મિસ કરી દઈએ છીએ. પણ આ મંગળ અને પછી હવે આખી વાત નથી કરતી, એ ફેલ થાય છે અને ફેલ થઈને પછી ગામમાં જાય, એની પાછળ મામાનો કાર આવે, એની માં મૃત્યુ પામે અને ત્યાંની મલ્લિકા દીદી છે અને આ મલ્લિકા દીદી એને પ્રેમ દેખાડે. પણ એ મલ્લિકા દીદી પણ અઠવાડિયામાં સાસરે આવી જાય. તો આ બધા દૂર ચલા જાય છે સૌથી. તો સૌની જે એક ભૂખની પ્રેમની અપેક્ષા, હવે તમે પકડતા પહેલામાં જુઓ સુનંદાની પ્રેમની અપેક્ષા, સુનંદાની જીવનની અપેક્ષા, આ સોમની જીવનની અને પ્રેમની અને ભૂખની અપેક્ષા ફરી પાછી પૂરી ન થાય. અને પૂરી ન થાય એટલે છેક દિલ્હી પહોંચી જાય. દિલ્હી પહોંચી જાય એટલે દિલ્હીનું એ શહેરનું વાતાવરણ, સરસ વાતાવરણ મૂક્યું છે. હવે કપલ વિવાસમાં એમને વર્ણન જે કર્યું છે મારે ખરેખર કહેવું પડે કે યસ કુંદલિકાબેન અહીંયા પૂરેપૂરા ખીલ્યા છે. હોર્ન વાગે, અવાજો આવે, એમાં સોમ ખોવાયેલો છે. તો આપણને 1970-80 મુંબઈ પણ યાદ આવે અથવા એ સમયના શહેરો પણ યાદ આવે અને એ રીતે આખી વાત વિસ્તરતી જાય કુંદલિકાબેનની. અને ચોક્કસ પછી એને અપર્ણા નામની એક સ્ત્રી મળે જે એને સોમને સમજાવે. હવે આ જે સંગીત છે સોમનું, એ સંગીત માટેનું સોમનું જે લગન છે ને, મેં કહું કે આ પિક્ચર કેમ કરી શકે? આ એટલી સ્ટ્રોંગ નવલકથા છે કે એ સોમની લગન છે કે મારે આ કોઈ પણ રીતે વાયોલિન વગાડવું છે, મને શુદ્ધ સંગીત વગાડવું છે. અને એ શુદ્ધ સંગીત માટેની એમની ખેવના એવી છે કે એ ક્લાસમાં ભણાવવા જાય, લોકો જે સ્ટેજ શો આપતા હોય ત્યાં જાય, ત્યાં બધાને સમજાવે કે આ રીતે વગાડો, આ રીતે વગાડો, તમે વગાડો ત્યારે આમ નૃત્ય થવું જોઈએ. અને પછી એને એક દિવસ આકાશવાણીમાં એનો મિત્ર મંગળ ત્યાં મળી જાય. કઈ રીતે એમને પૂછતા એ બધી બહુ આખી વાંચજો તમે, મજા આવશે. પણ મંગળ એને મળી જાય અને મંગળ એને આકાશવાણીમાં લઈ જાય અને આકાશવાણીમાં એને 1.5 કલાકના 1500 રૂપિયા મળે. 1.5 કલાકના 1500 રૂપિયા બહુ સારા કહેવાય. પણ જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરે ને ત્યારે ખબર પડે કે એને જાહેરાત માટે ગાવાનું છે, જાહેરાતનું ગીત ગાવાનું છે. અને સોમ રોકાય છે. આ સંગીતનો નથી વાંચો, મારે તો સંગીત જોવે છે, મને આ કમર્શિયલ નથી જોઈતું. આ સોમની એક એ સમયના કોઈ પણ કલાકારની કદાચ એક આ પ્રકારની ઓલી હશે, ભૂખ હશે, તીવ્રતા હશે કે એક તરફ શહેરીકરણ થઈ રહ્યું છે, એક તરફ વિકાસ થઈ રહ્યો છે અને પ્યોર જે કલાની ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પૂરી નથી થતી. એ સોમમાં તમને તરસ જોવા મળે છે. અને મંગળ એને કહે છે મહેરબાની કરીને તું સહી કરજે કારણ કે મારા સંબંધો બગડશે, મેં તારા માટે આ બધું ગોઠવેલું છે. પણ સોમ સહી કરે અને સોમ સહી કરીને આત્મહત્યા કરવા જાય. વિચાર કરો, એટલું બધું એના મગજ પર આવે. એ સોમ આત્મહત્યા કરવા જાય એટલે બાબાજી તો રહ્યા નથી પણ એક દાદુ નામના વ્યક્તિ આવે ને એ સોમને બચાવે. આ બધા ચમત્કારો તો બન્યા કરે. એટલે બને જેને આપણે ઘટના ટોપ કહીએ ને, ઝાડો ઘટના ટોપ મળે. પણ અહીંયાના વર્ણનોને હું એક સેલ્યુટ કરીને આગળ ચાલું તો છેવટે સોમને એક અપર્ણા નામની બહેન મળે, સ્ત્રી મળે, પ્રેમિકા મળે અને જેને સોમ સ્વીકારવા તૈયાર થાય છે. પણ એના પછીનું જે પગલું છે 7 પગલા આકાશમાં, એ આપણને થોડું પાકા કે અગત્ય ભાષામાં જે કુંદલિકાબેન
ખીલ્યા હતા. અગત્યની ભાષામાં જ્યાં થોડીક શક્યતાઓ લાગી હતી એ શક્યતાઓ ફરી પાછું ઓલું એક નારીવાદી વલણ અપનાવવાના ભ્રમને કારણે ક્યાંય છૂટે છે. કારણ કે જ્યાં સુધી વસુધા અને વ્યોમેશના પ્રશ્નો છે, પ્રશ્નો બધા જ સાચા છે. એક પણ પ્રશ્ન એવો નથી કે જે ખોટો છે કે સ્ત્રીને બાળકને જન્મ આપવો છે ને વસુ આ એ બહુ સરસ વાત બને છે. હું તમને કહું કે જે એમની ઈચ્છાઓ છે ને અંગત વ્યક્તિ તરીકેની, એક સર્જક તરીકેની કઈ રીતે રિફ્લેક્ટ થાય, તો અહીંયા વસુધાને એવો વિચાર આવે, લગ્નના મંડપમાં બેઠી છે વસુધા નરેશભાઈ અને એ એમ કહે છે કે હું અત્યારે ભાગી જાઉં તો લગ્નના મંડપમાં તું બેઠી છે, તે લગ્ન માટે હા પાડે છે, આપણે એને વિચાર આવે કે હું ભાગી જાઉં તો અને પછી એમ થાય કે ના બાકીના લોકો શું કહેશે તો મારે ન ભગાય, મારે તો આની સાથે લગ્ન કરવા પડશે. પણ એ નથી કરાવી શકતી ને તો એ આગળ જતા બીજું એક પાત્ર આવે છે, સુમિત્રા નામનું પાત્ર, અને સુમિત્રાને લગ્નના મંડપમાંથી ભગાડે છે. મેં કીધું ભાઈ ભૂખ કે ભાઈ ભૂખ એની આમ એ કરશે જ. એમની ફૈબામાં એમની જે માતૃત્વની ઈચ્છા હતી પૂરી નથી થતી એટલે જયાબા નામનું પાત્ર લાગે છે અને જયાબા દ્વારા એમની માતૃત્વ જે આપણને હેતની અપેક્ષા હોય એ પૂરી કરે છે. એટલે એક આખી વસ્તુ એક મારે આ જોવે છે એ પૂરી કરવા માટેનું આ એક સર્કલ છે. સર્કલ શબ્દ કદાચ થોડો તમને એમ લાગે કે વધારે તીવ્ર છે, પણ હું એમ કહીશ કે હા આ એ જ છે. કારણ કે મારે આ કરવું છે અને મારે આ કરીને દેખાડવું છે. અને પછી એવા ઘણા બધા પ્રસંગો આવે જે નારીના પ્રશ્નોને લઈને આવે અને પ્રશ્નો બધા જ સાચા હોવા છતાં, કારણ કે વસુધાને 3 બાળકો થાય છે. હવે આખી આ નવલકથામાં જે 3 બાળકો થયા છે એમાંથી 2 બાળકો ઇન્ડિયામાં છે, ત્રીજું બાળક છે એનો અમેરિકા. અને વસુધા 50 કે 60 વર્ષની ઉંમર છે, બધી ફેમિલી સેટલ થઈ ગયું છે અને નક્કી કરે છે કે હવે એને આની સાથે નથી રહેવું. લગ્નના પહેલા દિવસથી એ અગાસીમાં બેસતી નથી. એ અગાસીમાં એક સ્ટોર રૂમ છે, એ સ્ટોર રૂમમાં પોતાની રૂમ શિફ્ટ કરાવે છે. એટલે વ્યોમેશ ગુસ્સે થાય છે કે આપણે શું માંડ્યું છે બધું, અને એનાથી એમ કે મારે હવે નથી રહેવું તારી સાથે, હું આ રૂમમાં રહીશ. અને છતાં પણ એના મનમાં શું ઈચ્છા છે, તમે નવલકથા વાંચો ને બારીકાઈથી તો 3 થી 4 એવા પ્રસંગો આવે છે કે જ્યાં વસુધા એમ ઈચ્છે છે કે વ્યોમેશ આવીને એને સોરી કહે. એ મને આવીને કહી ન શકે કે ના વસુધા તારા વગર મને ગમતું નથી, તું ચાલ પાછી. એ આવીને એમ ન કહી શકે કે વસુધા સોરી હવે આવું નહીં થાય, ચાલ આપણે સાથે. એક તરફ એક કદાચ સ્ત્રી હોઈ શકે, કોઈ સાયકોલોજીસ્ટ હોય અને એ નવલકથા વાંચે તો કદાચ એ હોઈ શકે કે એક મનોમંથન, એક નિર્ણય ન કરી શકવાની પરિસ્થિતિ કે મારે આ જોવે પણ છે ને મારે આ નથી પણ જોતું, એ વસુધામાં ક્યાંક આવે છે, તીવ્ર રીતે આવે છે કે ના. અને પછી પાછું કે ના ભલે હવે નથી જવાનું તો એક પછી કે નથી જવું એટલે તારે ખરેખર એકલા રહેવું છે કે નથી આવ્યું એટલે તારે એકલા રહેવું છે. આ પ્રશ્ન આપણને સતાવે ભાવક તરીકે કે તારો એક્ઝેક્ટલી પ્રશ્ન શું છે કે તારે વ્યોમેશ તને મનાવે તો એવું છે કે તારે વ્યોમેશ સાથે નથી રહેવું કારણ કે તને લાગે છે કે તારા લગ્ન જીવનમાં 30 વર્ષે પાણી મંગાય છે. તો તું એક્ઝેક્ટલી બરાબર ડેફિનેશન આપે છે, બરાબર ઓળખ, પણ એ ઓળખતા પોતે પણ નથી અને આપણે એ ઓળખીએ નહીં એના માટે એમને આપણને રેડીમેડ એક આખું સોલ્યુશન આપી દીધું છે. તો એની જેમ હું કહું ને રીડર સ્પેસ નથી મળતી આ નવલકથામાં ઘણી બધી જગ્યાએ. એ રીડર સ્પેસથી આપણે થોડા 5 મિનિટ એ રીડર સ્પેસથી આપણે જોઈએ છીએ કે આ રીડર સ્પેસ મને કેમ નથી મળતી. પછી એમાં બીજા ઘણા બધા પાત્રો આવે કે જેમાં બીજો એક પતિ છે, ઉપરના માળે રહે છે, એ પોતાની પત્નીને મારે છે. તો મારે છે એટલે કે કાન આંબળે છે, રોજ ઓફિસ જાય ને તેનો કાન આમ રોજ આંબળી લે છે અને જોરથી એક તો કે આ બધો ભાગ લાલ થઈ જાય. અને એ સ્ત્રી બહુ જ પીડ છે. કોઈ પણ પોતાના કોઈને ત્યાં પણ કોઈ પણ મૃત્યુ થાય તો એ જાય અને બધાને સ્વીકાર કરે, બહુ પીડ દેખાય. એનો પતિ પણ બહુ સરસ મજાનો એકદમ વ્યવસ્થિત સરસ મજાનું અંગ્રેજી ફાફતું બોલતો હોય અને આખો સમાજ એ લોકોથી પ્રભાવિત છે. પણ જ્યારે એના ઘરે જાય અને ત્યારે વસુધા એક વાક્ય બોલે છે, સરસ વાક્ય, સોરી અહીંયા સુંદરી કવિને એક સરસ વાક્ય લખ્યું છે કે હું જ્યારે વાસંતીના ઘરે ગઈ ત્યારે વાસંતી મને છૂટી પડેલી ફૂલમાંથી પાંખડીઓ જેવી, પાંખડી બધી વિખેરાયેલી છે ને એવી બધા વાસંતી મળી. હા, એ વાક્ય પર આપણે રોકાઈએ કે હા જો હવે તું વર્ણન તમે સરસ કરો છો, અમે લઈ જાઓ અમને, હજી અમને ઊંડા લઈ જાઓ, અમને વાસંતીના મને જગતમાં લઈ જાઓ. એના શું વિચારે છે પણ એ ન આવે ત્યારે પાછા આવી જાય અને વસુધા આવી જાય. એ આવી જાય એટલે કે વસુધા આવી જાય અને પછી વસુધા આપણને એમ કે આ તો આમ છે, આવું ચાલે છે. અને પછી એવા બીજા 4-5 પ્રસંગો પણ બાકીની બહેનોને નડતા પ્રશ્નો અને બધા પ્રશ્નોનો ઉત્તર આપણને આનંદ ગ્રામમાં મળે. તો આ કોઈ સોલ્યુશન ટોનિક નથી જે આપણને
સુલતા નામની ડોક્ટર પાસેથી જોઈતું ટોનિક નથી જે વસુધા રૂપે કે આગળ જવા ઇટ નીડ અ સ્પેસ. જેવી રીતે આપણે સ્ત્રીના સ્પેસની વાત કરીએ છીએ એવી એક રીડરના સ્પેસની વાત પણ હોય. પણ કદાચ હું થોડું એમને આપણે વિચાર કરીએ અને આપણે વિચારીએ કે સર્જકે આ કશું પ્રશ્ન કરી છે તો એ સર્જકની જીવન માટેની ઉત્કટ ઈચ્છા જે હતી એ સર્જકે વિદ્રોહનું ક્ષમતામય રૂપ પ્રસ્તુત કર્યું. એનો વિદ્રોહ છે પણ એ વિદ્રોહમાં એ તમારી સાથે ડીલ કરવા તૈયાર છે કે તમે થોડું 20 ડગલા ચાલો હું 80 ડગલા ચાલો. એ તમને સતત એમ કહે છે કે તમે આટલું ચાલો ને તો હું તમારી સાથે ચાલે. એટલે સમાજની આખી વ્યવસ્થાને તોડવાની વાત તમને કઈ વિધ્વંસની વાત કઈ નથી મળતી. એ જાય છે તો પણ ઈચ્છે છે કે પાછા આવે. પણ છેવટે દીપંકર જેમનો સૌથી નાનો દીકરો છે કારણ કે હર્ષ અને અશેષ એમના બે મોટા દીકરા છે એ કહે છે માં હવે તું 50-60 વર્ષની અત્યારે તું છૂટી પડીશ કેવું કહેવાય સમાજમાં અને કોઈ પણ ફેમિલીમાં આ પ્રશ્ન આવે આમાં કશું જ બિલકુલ ખોટું નથી કે 50-60 વર્ષે જો માતા પિતા છૂટા પડે તો બાળકના મનમાં એ પ્રશ્ન આવે જ. તમે કહો કે શહેરમાં ન આવે ને ગામડામાં આવે નો આ પ્રશ્ન કોઈ પણ બાળકના જીવનમાં અથવા મનમાં આવે રજૂ કરે કે ન કરે આ વાસ્તવિકતા છે. પણ તમે પ્રશ્નને કઈ રીતે મૂકો છો એ પ્રશ્ન તમે સીધો નથી મૂકતા કે માં તો અત્યારે આપણે છૂટી પડી છે તે સારું લાગશે અને પછી અચાનક દીપંકર આવે જે દીપંકર અમેરિકામાં ક્યારે ગયો આપણને કોઈને ખબર જ નથી પણ અમેરિકાથી પાછો આવે આપણને ખબર પડે. એટલે વાર્તા તત્વના તાણાવાણા તૂટે કારણ કે એક્ઝેક્ટલી આટલો બધો મોટો ઘટાડો છે ને તમે 30 થી 35 જેટલા પાત્રો છે તેને ભૂલી પણ ગયા હું ત્યારે કે હું પણ બને પણ અને અચાનક દીપંકર આવે દીપંકર માતાને કે અને ત્યારે માં તો આનંદ ગ્રામમાં છે અને કહે કે તું ચિંતા નહીં કર મેં ભાઈને સમજાવી દીધા છે તું તારે રે અમેરિકામાં તો આમ જ છૂટાવે. આ જસ્ટિફિકેશન યોગ્ય નથી. અમેરિકામાં રહેતા હોય એટલે આપણે અલગ નથી રહેતા. આપણે આપણી સ્પેસ માટે આપણને આપણી સ્વતંત્રતાની સાચી જો સૂઝ હોય આપણને આપણી સ્વતંત્રતા સહન કરતા અને ડીલ કરતા આવડતું હોય તો આપણે છૂટા રહીશું. અમેરિકામાં થાય છે એટલે કરીએ છીએ એ આખી વાત આપણને ક્યાંય ગળે ન ઉતરે અને પછી દીપંકર બહુ બધા પૈસા આપીને જાય અને એ પ્રકારની આખી વાત આવે જે પાછી વાતને વણસા રીતે અને આ રીતે આખી અને છેલ્લે તો મને એમ થાય કે ઓલામાં સત્ય આવ્યો હતો પછી એમાં અંજનાબાઈ આવ્યા હતા પછી એમ દાદુ આવ્યો હતો એમ અહીંયા પણ ઓલો હીરો આવે છે અને છેવટે એને હિમાલયમાં લઈ જાય છે અને જેને એ નાનપણથી ચાહતી હતી. તો એ જો તું નાનપણથી ચાહતી હતી જો નાનપણથી તારે અગાસીની ઈચ્છા હતી જો નાનપણથી તને રૂમ ઓફ માય વન્સ ઓનની આવશ્યકતા હતી નાનપણથી તને આટલી જાગૃતિ હતી તો તે તારા પોતાના લગ્ન મંડપમાં ના પાડીને તારા પાત્રને કેમ બોલવા નથી તે શા માટે સુમિત્રા પાસે બોલાવડાયું એ પ્રશ્ન ક્યારેક કોઈ ભાવકને થાય અને છતાં પણ વસુંધરાના પાત્રને આપણે એક ભારતીય પાત્ર ચોક્કસ કહી શકીએ કે વ્યોમેશને ખુશ કરવા માટેની બધી જ તૈયારીઓ વ્યોમેશને આનંદિત કરવા માટેની બધી જ તૈયારીઓ કરે પણ વસુંધરાની બીજી એક વસ્તુ છે જેને આપણે ખરેખર બાયપાસ ન કરવી જોઈએ. વસુંધરાને માત્ર પુરુષ માટે નહીં વસુંધરાને માનવીય સંબંધો માટે પણ પ્રશ્નો મૂક્યા છે અને ફૈબાની વાતમાં આવે છે બહુ નાનો સવાલ આવે છે કે ફૈબાનું જો મૃત્યુ થયું ત્યારે ખરેખર મને દુઃખ થયું હતું તો પછી ત્યારે તું બોલ્યો કેમ નહીં અને પછી આ લોકો જે આનંદગ્રામમાં મિત્રો છે ને વાત કરે છે કે આપણા બહુ એક મોટા પોલિટિકલ મહાપુરુષ હતા એની પત્નીનું મૃત્યુ થયું હતું અને એ પત્નીના મૃત્યુને જાહેર નથી કરતા એક ચિઠ્ઠી તાર આવે છે ખિસ્સામાં મૂકી દે છે અને પોતાનું કામ કર્યા કરે છે અને આપણે એ મહાપુરુષના તો બહુ વખાણ કરીએ છીએ તો પછી આપણે વ્યોમેશના કેમ વખાણ નથી કરતા તો અહીંયાનું આન્સર પણ તમને મળે છે કે વ્યોમેશના વખાણ એટલા માટે નથી કરતા કારણ કે વ્યોમેશે જેવા મિત્રો ગયા એના પછી એવું દેખાડ્યું કે બધું થાય છે એના પછી એને શ્રાદ્ધનું જમણ કરેલું એના પછી એને બધી વિધિ કરી તો એ જે દેખાડો છે એની સામે વાંધો છે તો એક આખી દંભની સૃષ્ટિ સામે જે કુંડલિકાબેનને સર્જકને જે પણ કંઈ વાંધો હતો એ પણ એક સરસ આવે છે. વસુંધરા દ્વારા એમની એક માનવી નારીને એ પોતાના પાત્રોને બહુ સાહસમય મદદ નથી બનાવી શકતા એ પોતાની પાત્રોને છે ને આમ ડીલ કરે ને એવા થોડુંક આપણે બંને એડજસ્ટ કરીએ એવા પાત્ર દ્વારા પણ પોતાની કેડી અથવા પોતાની નાનકડી શેરી કંડારે પાત્ર એવી અપેક્ષા રાખે છે પરંતુ એ બની શકતું નથી. તો તમે બાંધછોડ કરી શકો અને કાં તો તમે તમારો પોતાનો રસ્તો માપી શકો. આપણે આપણો રસ્તો માપીને આપણે આપણો રસ્તો ચાકરી શકો તો આપણે આપણો રસ્તો લેવો છે કે આપણે બાંધછોડ કરવી છે. આ બેની વચ્ચે
આ જે મૂંઝવણ થાય છે ને એ મૂંઝવણ આ નવલકથા વાંચતી વખતે ઘણી બધી વાર થાય છે. અને આ 3 નવલકથા નિમિત્તે જે તમારી સાથે એમાં મને ખાસ કરીને 2 વસ્તુ બહુ ગમી કે માણસ જે પણ કંઈ શોધતો હોય, માણસની જે પણ કંઈ ભૂખ હોય, માણસની જે પણ કંઈ તરસ હોય, એ કદાચ પોતાના પાત્ર દ્વારા એ રજૂ પણ કરે, પણ ત્યાર પછી એને પોતાના મનને ખુલ્લું મૂકવું પડતું હોય છે. આજુબાજુની 240 ડિગ્રીથી શું આવશે એને હું મારી 80 ડિગ્રીનો વિચાર કરીશ અને એ પ્રમાણે હું વર્તીશ. એ જો સાહસ ન આવે તો પછી અસમંજસ, મૂંઝવણ અને બધું થાય. અને એટલા માટે જ કદાચ મારી નવલકથા તરીકે આપણે ઈલાબેનની પહેલા 32 સુધીની વેદનાને એટલા માટે મૂકીએ કારણ કે એના પાત્રો સ્ટેજ પર આવીને પોતે પોતાની સ્ક્રિપ્ટ લખે છે. વસુધા પોતે પોતાની સ્ક્રિપ્ટ નથી લખી શકતી. આભાર. સેજલભાઈ બહુ વિશદ રીતે કુર્નિકાબેનની 3 નવલકથા પરોઢ થતા પહેલા અગર પીપાસા અને સાત પડદા આકાશની વાત કરી. અને જે સેમિનારનો ટોપિક છે આપણો સંઘર્ષ અને ક્ષમતા, 2 શબ્દો કઈ રીતે બહુ સુપેરે એમના સર્જનમાં વ્યક્ત થાય છે. અને ખાસ કરીને જે બંને વક્તાઓમાં આપણે જોવા મળ્યું કે કુર્નિકા કાપડિયા કોન્ટેક્સ્ચ્યુઅલ પણ છે અને એ કોન્ટેક્સ્ચ્યુઅલ પણ છે. એક બાજુએ આધુનિકતાના વલણો પણ થોડા જોવા મળે છે, અનુઆધુનિકતાના વલણોના પણ એ ઉદ્ગાતા છે. એ પોલિટિકલ પણ છે અને એ પોલિટિકલ પણ, આ પોલિટિકલ પણ છે. અને જે ક્વેસ્ટની વાત કરી, એ ક્વેસ્ટ કદાચ બધી જ નારીવાદી લેખિકાઓમાં સેન્ટ્રલ કદાચ મોટિવ છે. ક્વેસ્ટ ફોર હ્યુમન ઇમોશન્સ, ક્વેસ્ટ ફોર લવ, ક્વેસ્ટ ફોર ઇક્વાલિટી ફોર એક્ઝામ્પલ. તો અને ખાસ કરીને મને એવું લાગે છે કે જે સારો લેખક હોય છે તે ખાસ પ્રશ્નો ઊભા કરે છે. કુર્નિકા કાપડિયા છેલ્લે જોઈએ તો ઘણા બધા પ્રશ્નો આપણે હિસાબ હજુ પણ ઉઠતા જાય છે. આજે 40 વર્ષ પછી, 50 વર્ષ પછી પણ જ્યારે વાંચીએ છીએ પ્રશ્નો એવા ને છે. એ પ્રશ્નો ફક્ત એમના કાવ્ય લેખન અથવા કે કાવ્ય લેખન બ્રોડ સેન્સ કે નેરેટિવ સ્ટ્રેટેજીના નથી. કદાચ નારીવાદી રીતે જ્યારે અભ્યાસ કરીએ થિયરીનો ત્યારે ખાસ વાત બહાર મૂકવામાં આવે છે કે નારીવાદી લેખન પેટ્રિયાર્કલ જે નેરેટિવની પદ્ધતિઓ છે એને સામે નવું નેરેટિવ ઊભું કરે છે. એટલે એક પ્રકારની કદાચ પેટ્રિયાર્કી અથવા પિતૃસત્તા કે નેરેટિવમાં જે આદર્શો સ્થાપિત થયા છે લેખનના, વાર્તા લેખન હોય કે પછી નવલકથા લેખન હોય, એ કદાચ નારી લેખનમાં જોવા ન પણ મળે. આપણી શોધ ફક્ત ત્યાં સુધી ના થઈ જવી જોઈએ કે કઈ રીતે ટ્રેડિશનલમાં પિતૃસત્તા એસ્થેટિક્સ ડેવલપ કરવી છે. અને એસ્થેટિક્સની સાથે સાથે સૌંદર્યશાસ્ત્ર સાથે સાથે કાવ્યશાસ્ત્ર, પોએટિક્સ ડેવલપ કરવી છે. અને સાથે સાથે જ્ઞાનશાસ્ત્ર ડેવલપ થાય છે, એપિસ્ટેમોલોજી છેલ્લા 2000 વર્ષથી કદાચ, જેમાં પિતૃસત્તા પુરુષો દ્વારા લેખનો જ્યારે થતા રહે મોટે ભાગે ત્યારે સામાન્ય રીતે જે સમજ આપણી લેખનની ડેવલપ થાય એ પિતૃસત્તા લેખનની સમજ ડેવલપ થાય. એટલે જ્યારે લૂઝ નેરેટિવનો પ્રશ્ન આવે છે એસ્થેટિક્સનો કુર્નિકા કાપડિયામાં, તો એને આપણે કદાચ અલગ રીતે જોઈ શકીએ. લૂઝ નેરેટિવ કદાચ ઇન્ટેન્સ ન પણ હોઈ શકે. બીજી વસ્તુ એ છે, કદાચ ન પણ હોય પણ બીજી એક વાત એ પણ છે કે આ જે લેખન છે સાર્થક ખાસ કરીને એ ફક્ત એવું માની લેવું જોઈએ કે કુર્નિકા કાપડિયા લખેલા છે. એક ઓથોરિટી ટેક્સ્ટ છે, કારણ કે એ ટેક્સ્ટ મુંબઈના વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતી હતી. વાચકોના ખાસ સ્ત્રીઓના પત્રો આવતા હતા એમના પર, અને એને કારણે પાત્રો નવા સર્જાતા ગયા. સતત પેલા શોખ ઓપેરાને એની જેમ નવા પાત્રો પણ જોડાતા ગયા. આ પાત્રોને ભરમાણ કદાચ જોવા મળે છે. એનું કારણ આ પણ છે કે એક અનએન્ડિંગ લેસ પણ એમાં છે, પણ ક્લોઝર નથી. હજુ પણ કદાચ નાખું લખી શકાય, હજુ પાત્રો ડેવલપ થઈ શકે. કાંઈક સ્ટ્રેટેજી પણ છે. નોવેલ રાઇટિંગ ખાસ કરીને તમે માયા ઇન્સ્યોર કદાચ વાંચ્યો રમણભાઈના લેખિકા, તો એમણે એમની આત્મકથા ઘણા બધા ભાગોમાં લખેલી છે. નોર્મલી આપણે જે સમજ છે આત્મકથાનો એક જ ભાગ હોઈ શકે, સત્યના પ્રમાણે પુસ્તક હોય,
તો એ અલગ અલગ સંદર્ભોમાં આપણે કદાચ સ્ત્રી લેખનને જોઈ શકીએ. તો એ સેન્સમાં જે કહેવાનો અર્થ એ છે કે કુંદનિકા કાપડિયા નેરેટિવને ઓપન નેરેટિવ બનાવે છે, જેના પર પ્રશ્નો થઈ શકે, થવા જોઈએ. અને કદાચ એ જ એમની સફળતા પણ છે કે લેખિકા તરીકે. અને કદાચ મુખ્ય વસ્તુ જોવા મળે છે કે સારો લેખક હોય કદાચ માર્ક્સિસ્ટ હોય છે. માર્ક્સિસ્ટ એટલે એ નામ એક સોશિયલ યુટોપિયાની ઝંખના છે. એ ગોવર્ધન રામમાં જે કલ્યાણકરની ઝંખના છે એ જ ફરી વાર કુંદનિકા કાપડિયા આનંદ રામ તરીકે રિપીટ થાય છે. એટલે કે સોશિયલ યુટોપિયાની જે ઝંખના છે એ દરેક સારા લેખકો હોય છે. કષ્ટના લેખકોમાં પણ છે આ ઝંખના. અને રામ રાજ્ય પણ એક યુટોપિયા જ છે, એક ઝંખના છે. તો એ કદાચ સારા લેખકોમાં લેખિકાઓમાં આ એક ઝંખના અંદર ભરમાયેલી છે. એટલે અને બીજો મુદ્દો પહેલાં કે એક બીજો મુદ્દો જે એસ્થેટિક્સ જ્યારે વાત કરે છે ઇમ્પ્લાઇડ રીડર એક વાત આવે છે. ઇમ્પ્લાઇડ રીડર કદાચ કુંદનિકા કાપડિયાના જે ઇમ્પ્લાઇડ રીડર છે એ કદાચ ગુજરાતીના વિવેચમાં નથી, એ પણ પોસિબલ છે. ઇમ્પ્લાઇડ રીડર એ કદાચ મુંબઈના કદાચ મધ્યમ વર્ગીય સ્ત્રીઓ છે, એ પણ કદાચ એને ઇમ્પ્લાઇડ રીડર છે. એટલે નેચરલી આપણે જ્યારે વાંચીએ છીએ બુકને જે એફઆર લેવિસ જે ક્લાસરૂમ ક્રિટિસિઝમની વાત કરેલી ન્યૂ ક્રિટિસિઝમમાં, તો એ ન્યૂ ક્રિટિકલ ટ્રેડિશનમાં જ્યારે આપણે સમજ ડેવલપ થાય છે સાહિત્યની, ત્યારે નેચરલી ઘણા બધા પ્રશ્નો પણ આપણને ડેવલપ થયેલા, ખોટું પણ નથી ભાષા અંગેના, નેરેટોલોજીના અંગેના. પણ સાથે સાથે ઇમ્પ્લાઇડ રીડર કોને માટે આ લખાય છે કદાચ એને માટે વિશાળ અર્થમાં સમજીએ તો કદાચ કુંદનિકા કદાચ સાચો ન્યાય આપી શકે. છતાં જે રીતે દરેક સેશન ઓપન હોય છે ડિસ્કશન માટે, પણ રીતે આ વાર્તા અને નેરેટિવ છે, ધીસ ઇઝ અ નેરેટિવ, અને એક ઓપન એન્ડ હોય છે, એ કોઈ ક્લોઝર હોતું નથી. એ સેન્સમાં ફરી વાર ક્યારેક મળીશું ત્યારે ફરી વાર આપણે અલગ અલગ સંદર્ભમાં ચર્ચા આપણી ચાલુ રહેશે. થેન્ક યુ વેરી મચ. શાંતિથી આપણે સાંભળ્યા, વક્તા એમનો પૂરતો સમય આપ્યો. મોટા ભાગે ઘંટડી વાગી જતી હોય તો ઘંટડી રાખી જ નથી, એટલે પૂરતો સમય આપણે શાંતિ બેઠા છે. અહીં રાકેશભાઈ બેઠા છે, ખાસ એક વાત કરી લઉં કે રાકેશભાઈ જ્યારે સર્જરી કરતા હોય સુરતમાં, ત્યારે અમારા સર્જરી 7:30-8 સુધી પણ ચાલતા હતા. બરાબર, એમાં કોઈ બાંધછોડ આવતી, સમયની બાંધછોડ નહોતી. એન્ડ that is something that we have to understand. The value of discussion after the session is over. Okay, so thank you very much once again. બીજા કોઈ પ્રશ્નો હોય તો ખાણામાંથી હીરો મળ્યો છે કાચો, એવું એવી તમે વાત કરી, બરાબર ને? હા 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 એટલે યુ સેડ રાઇટલી, એમ તમે સરસ રીતે યુ હિટ ધ નેલ. તમારામાંથી બહુ સરસ વાત તમે એ કરી કે એટલે હું આ રીતે લઉં છું આપણે કે તમે એ રીતે તમે ફિનિશ પ્રોડક્ટ નથી, ડાયમંડ નથી, પણ હું એ કહું છું હવે તમે હિસ્ટોરિકલી જુઓ તો ધારો કે કરણ દેવ નવલકથા આવે, કરણ દેવ પુરુષ લખેલી નવલકથા છે. હવે તમે નવલકથા તરીકે કોઈ સારી નવલકથા નથી કરણ દેવ, બરાબર છે. હવે ગોલ્ડન નવલકથા જુઓ, પસંદ જુઓ તમે, બરાબર છે. તો હવે કરણ દેવને તમે કેમ ડિસ્કાઉન્ટ આપો છો? પહેલી છે, પહેલી નવલકથા છે. તો આ સ્ત્રીઓ નવલકથાના ફોર્મને ખીલી રહી છે. એમને માટે પહેલી નવલકથાઓ છે, તો એ અર્થમાં કાચો હીરો એમ કહું છું કે હિસ્ટોરિકલી ઐતિહાસિક રીતે આ એક કાચો હીરો મળે છે. તો આ એમને અધિકાર છે કાચો હીરો મેળવવો, અને હીરો કાચો હોવો એમ એટલો કશો વાત નથી. હીરો હોવો તે મહત્વનું છે, હીરો હોવો તે મહત્વનું છે. એક વાત. બીજી વાત એ કે જે નવીનભાઈ ગઈ કે એ લોકોને પોલિટિક્સ છે એ આખું નવું ડેવલપ થતું હોય. ધારો કે જે લૂઝનેસ ઓફ પ્લોટ, જે આપણે નેરેટિવ એવું કંઈક આવે, ધારો કે નેરેટિવમાં એવી ઇમોશન આવે જેને આપણે સેન્ટિમેન્ટલ કહીએ છીએ, કે એવી ઇમોશન આવે કે જે પ્રિપેર ફોર ન હોય, ટેકનિક દ્વારા, ટેક્સ્ટ દ્વારા અચાનક આવી પડે. એટલે આપણે કહીએ આ શું એમ. એટલે એ જે છે ને આજે
વાર છે ને બધી એક્સિડન્ટ થાય, આ થાય, તે થાય. હવે સ્ત્રીઓને છે ને એક પ્રકારની એજન્સી હોય છે. રસોડામાં કોઈ બધી સીટી વાગતી હોય, ધોબી આવતો હોય, લખાતું હોય, અને લખી નાખવું પડે. આ વજીર પણ વાત કરે છે. તો એની પેલી આપણે અરૂપા ફોન સોલ્વમાં કે નવલકથાના સ્વરૂપ, સ્ત્રીઓને નવલકથાના સ્વરૂપ કેમ ભાવી છે નહીં? તો વજીર ફિલ્મ એવું કહે છે કારણ કે નવલકથાનું સ્વરૂપ જ એવું છે કે જે ગમે તે ટાઈમે લખી શકે, ડિસકન્ટિન્યુઅસ, ડિસ્ટર્બ થતા શું તમે લખી શકો, નવલકથા લખી શકો. તમે ટૂંકી વાર્તા, કવિતા ડિસ્ટર્બ થઈને લખી શકો, નવલકથાનો લાંબો પાઠ ચાલે, ઇન્ટરવ્યુ પણ ચાલે. તો એ અર્થમાં બધી જ નારી લેખકો સામાજિક ડિસ્ટર્બન્સીસ સાથે લિટરરી સાહિત્યિક ઇતિહાસમાં ખલેલો સાથે સ્ત્રીઓ લખતી હોય છે. એટલે એની અંદર જે નેરેટિવ છે ને એ તમારો ઇંગ્લિશ નેરેટિવ આવે છે. એટલે એ લોકોનું જે પોલિટિક્સ છે ને એની માટે તમારે નવસાથી વિચારણા કરવી પડે. એટલે આવું એક શકનો લાભ એ લોકોને મળવો, એ શકનો લાભ એ લોકોને મળવો જોઈએ. તમારી વાત બરાબર છે, બેનિફિટ ઓફ ડાઉટ આપણે ચોક્કસ આપીએ. પણ મારો જે મુદ્દો હતો ને એ એવો હતો કે અગર ભાષામાં એમને જે આખું કોમ્પેક્ટ જાણેલું એ અપેક્ષા હોય કે આપણી સાતમા આકાશ સુધી પહોંચે ત્યારે ચોક્કસ આપવી જોઈતી હતી. બીજી વસ્તુ, આજે સર્જક નવલકથાનું સ્વરૂપ સ્વીકારીને લખે છે. એ સ્ત્રી છે કે પુરુષ બરાબર માનું ચાલો આપણે, પણ એ સ્ત્રી હોવાને કારણે જો હું એને ફોર્મેટ સાથે અથવા કોઈ પણ હું એને હું એક કોઈ પણ વસ્તુને આપણે એ રીતે જોશું ને તો આગળ જતાં બહુ મુશ્કેલ રહેશે. કારણ કે ઈલાબેનની નવલકથા આપણે એના પહેલાંની છે અને એ નવલકથાની પહેલાં આવી ત્યારે પણ એક સ્વરૂપ સાથે ખાસી કોમ્પેક્ટ છે. એક મુદ્દો. બીજો મુદ્દો, જે રીડર તમે સ્પેસ આપો, એનું પાત્ર ખીલવા દો, એની રીતે ખીલવા દો, ડોન્ટ કંટ્રોલ યુ. એટલે અહીંયા અગર પીપાસામાં તમને એવી અનુભૂતિ ઓછી થશે. એટલે હું ફરી બોલતી હતી કે અગર પીપાસાના વર્ણનો વાંચો, અગર પીપાસામાં જાઓ તો તમને ખ્યાલ આવશે કે સોમનું પાત્ર રિયાલિસ્ટિક ન લાગે પણ એ ખીલવા દે છે કે સોમ આવો છું. પણ વસ્તુમાં ઓલી આ એક નવા એટલે સળીઓ મૂકી છે ને આજુબાજુ ડિસ્ટર્બ કરે છે કે આઈ નોટ એબલ ટુ રીચ વસુમાનું જે અંદર ચાલી રહ્યું છે ખટપટ આ તે. ઓકે, એટલે આ ખટપટ ચાલી રહી છે તો મને તો પ્રવેશવા દે મારી રીતે, પછી હું રાજુ તો ભલે મારી રીતે, પણ એ બધું લોકો રેડી કરી કરે છે. એક મિનિટ રાકેશભાઈ અને ભાવિકભાઈ પણ કહ્યું કે સ્ત્રી લેખન છે એને જુદા માપદંડોથી જોવું જોઈએ. તો એવી રીતે દલિત સાહિત્યમાં માગી રહ્યા છે કે જુદા માપદંડો લાવો. આદિવાસી વિમર્શમાં પણ જુદા માપદંડો માગે છે બધા. તો જેમ આપણે સમાજમાં નાત જાતનો ભેદ ઘટાડવા માંગીએ છીએ કે આ લેવાના કડવા, આ ને આ પ્રશ્નોના ને આ બ્રાહ્મણ વિસનગરા, તો આપણે સાહિત્યમાં પણ એવા વાળા લાવવા. અને બીજી વાત એ કે સેજલને યાદ કરી 32 પુતળીની વેદના ઓલરેડી હીરો મળી ચૂક્યો છે. અને આ નવલકથાને અત્યાર સુધી એટલે લોકો એમ કે પહેલી નવલકથા સ્ત્રીના પ્રશ્નો, એટલે એમાં જે ક્રાંતિ છે એને એટલી હાઇલાઇટ કરી કે એ નવલકથા છે એક વાત ભૂલાઈ ગઈ. અને બીજી નવલકથા લખવી હતી તો આગળ એમણે એટલો લાંબો લેખ શા માટે કર્યો? જો લેખ કરી લીધો હોત તો પછી નવલકથા લખવાની જરૂર નહોતી, અને નવલકથા લખી તો લેખ લખવાની જરૂર નહોતી. એટલે ભાવિકભાઈ એ રેફરન્સમાં પણ આપણે આને જોઈ શકીએ. અને બીજું જાનપદી નવલકથા એમાં છેડા છૂટા જ હોય છે પણ છતાં એક આખું અંચલ ઊભું થાય છે. યુટોપિયા બધાને ગમે છે, પણ કલ્યાણ ગ્રામનું યુટોપિયા અને આ ફૂલગ્રામનું યુટોપિયા. નરેશભાઈ એક વિદ્યાર્થીના બે વિષય આપો કે ગોર્ધન રામને કયું યુટોપિયા જોતું હતું અને આમને કયું જોઈએ છે, અને યુટોપિયામાં જીવી શકાય છે ના. ઐતિહાસિક રીતે ગમે એ ટાઈમે રહેવા એમ કરવાની કે સબંધ રહેવા દઈએ, સબંધ રહેવા દઈએ, પ્રોસેસ નહીં કરીએ. આ સાથે આપણે
જાહેર કરીએ છીએ, પણ છતાં છેલ્લે એક વાત કરી દઉં કે જ્યારે 2012 જ્યારે વર્લ્ડ કપ ફાઇનલ જે મુંબઈમાં થયું હતું ત્યારે છેલ્લે ધોનીએ સિક્સર મારેલી, અને જ્યારે વર્લ્ડ કપ ફાઇનલની વાત આવે છે ત્યારે ધોનીને યાદ કરવામાં આવે છે. અને ગૌતમ ગંભીરે કે 92-94 રન મારે એને તો યાદ નથી. ગૌતમ ગંભીરની કાયમ ફરિયાદ હોય છે કે એ મેચમાં મેં તો 92-94 રન મારેલા, પણ છેલ્લે ધોનીએ સિક્સર મારી તે જ કાંઈ બતાવવામાં આવે છે. તો કુંદનિકાબેને કદાચ ધોનીને સિક્સરનું કામ કર્યું છે હું અંગત માનું છું. આવા પરિસંવાદનું